નમસ્કાર મિત્રો, તાજેતરની અંદર મિત્રો સીસી દ્વારા મિત્રો સંપૂર્ણ કોર્સ જે છે એ મિત્રો આ લોકોએ બહાર પાડેલો છે. તો આ કોર્સ જે છે મિત્રો જોતા ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન છે. એનું મુખ્ય કારણ એક જ છે કે મિત્રો તમે મહેનતની અંદર જે છે એ મિત્રો થોડુંક આયોજન છે એની અંદર ક્યાંક થાપ ખાઈ જાવશો. બરાબર મિત્રો, છેલ્લા લગભગ 3 અઠવાડિયાથી મિત્રો જેટલા પણ મેં 3 થી 4 વિડીયો મૂકેલા છે આ બધાની અંદર મિત્રો ઓલરેડી વાત જે છે મિત્રો સંપૂર્ણ કરવામાં આવેલી હતી. એનું મુખ્ય કારણ એક હતું કે મિત્રો પ્રથમ ઓનલાઈન પેપર જે છે મિત્રો હમણાં તાજેતરની અંદર મિત્રો લેવાઈ ગયું. બરાબર, અને એની અંદરથી મિત્રો જે પણ કોઈ ટોપિકનો સમાવેશ થતો હતો એનું મિત્રો આપણે એનાલિસિસ કરેલું હતું અને સંપૂર્ણ એક સરસ મજાનો મિત્રો ટોપિકનો આખો વિડીયો જે છે મિત્રો મૂકેલો હતો. બરાબર, એવું ચોક્કસપણે કહી શકાય કે એ વિડીયો જે છે એ જ ખરેખર સીસી નો કોર્સ હતો જે અત્યારે મિત્રો ઓફિશિયલ તરીકે મિત્રો બહાર આવેલો છે. બરાબર, પણ તો આ કોર્સની અંદર મિત્રો એ લોકોએ જે દર્શાવેલું હોય એને ચોક્કસપણે મિત્રો સમજવું પડે, કેમ કે ઘણા બધા મિત્રોને અંગ્રેજીનું ગુજરાતી જે છે એ મિત્રો કરવાની ખબર નથી પડતી હોતી. બરાબર, તો ઘણા બધા મિત્રો એવા છે કે એને ગુજરાતી તો ખબર છે કે ભાઈ માહિતીની પર્યાપ્તતા, પણ આમાં કેવા પ્રકારનો દાખલો આવે એ મિત્રો એને કનેક્શન જે છે એ મળતું હોતું નથી. બરાબર, તો મિત્રો આજે સંપૂર્ણ જે છે એ તમારા તમામ પ્રશ્નો જે છે એનું સમાધાન કરવા માટે જ આપણે આ વિડીયો બનાવેલો છે. બાકી ઓલરેડી ખરેખર આનું ટોટલ માર્ગદર્શન તો મિત્રો મેં 2 થી 3 અઠવાડિયા પહેલા મિત્રો સરસ મજાનો એક વિડીયો દ્વારા મિત્રો તમને આપેલો હતો. બરાબર, તમે લોકો ઘણી બધી વખત એવા વિડીયો જે છે મિત્રો ઇગ્નોર કરો છો. માટે હું કહું છું તમામ નવા અને જૂના મિત્રોને કે એક પણ વિડીયો મિત્રો ખાસ જે છે એ મિત્રો બહુ મોસ્ટ આઈએમપી છે, એક પણ વિડીયો આ ચેનલમાંથી છોડતા નહીં, કેમ કે એક પણ બિનજરૂરી વિડીયો જે છે મિત્રો આની અંદર મૂકવાનો નથી. મતલબ કે હું વિડીયો મૂકીશ તો ચોક્કસપણે એનું મિત્રો કંઈક મહત્વ હશે તો જ મિત્રો હું વિડીયો જે છે એ મિત્રો ચેનલની અંદર એડ કરીશ. બરાબર, તો ખાસ કરીને જે નવા મિત્રો આવેલા છે એમને મિત્રો વારંવાર એક જ પ્રશ્ન આવે છે કે સીસી ના ટોપિકો જે છે એ કેવી રીતે તૈયાર કરીએ અને ક્યાંથી મળશે. બરાબર, તો સૌથી પહેલા મિત્રો શરૂઆત કરતા પહેલા હું તમને એટલું કહી દઉં કે આ ચેનલની અંદર મિત્રો 100% કોર્સ જે છે મિત્રો મૂકેલો છે અને પહેલા તો મગજમાં ક્લિયર થઈ જાવ. મતલબ કે સીસી ની અંદર જેટલા ટોપિક ભણવાના છે એ બધા ટોપિકો આની અંદર છે. બરાબર, એક વસ્તુ આ ક્લિયર. હવે પ્રશ્ન નંબર 2 આવે છે તો એ ટોપિકો જે છે મિત્રો કઈ જગ્યાએ પડ્યા છે અથવા તો અમારે કઈ રીતે કરવા, ખાસ કરીને નવા મિત્રો માટે. બાકી જૂના છે ને તો બધી ખબર જ છે. બરાબર, એ ટોટલ ડિટેલ હું મિત્રો આની અંદર કહેવાનો છું. એટલે આજનો વિડીયો મિત્રો ખૂબ મોસ્ટ ટાઈમપી બનવાનો છે અને એક પોઈન્ટ જે છે એને મિત્રો મગજની અંદર યાદ રાખજો. અને રહી વાત મિત્રો તૈયારી જે છે મિત્રો કઈ રીતે કરવી, તો એના માટે પણ હું તમને કહી દઈશ કે આની અંદર મિત્રો જે ટોપિકો આપેલા છે એ પહેલા તો ટોપિક વાઇઝ તમારે તૈયારી કરી નાખવાની છે. બરાબર, જો તમારા ટોપિક રેડી કમ્પ્લીટ હોય તો મિત્રો બધી જે સિરીઝો મૂકેલી છે એ સિરીઝોની અંદર મિત્રો તમામ પ્રકારની વેરાયટી વાળા દાખલા મૂકેલા છે. બરાબર, બધા જે છે મિત્રો નાની નાની બાબતો એની અંદર આવી જતી હોય છે, કેમ કે આજે જો આપણે કોર્સ જોઈશું ને તો તમને એની અંદરથી અમુક ટોપિક એવા લાગશે કે ખરેખર જે મિત્રો ભણવાના જ ન હોય. બરાબર છે, અને અમુક મિત્રો દાખલા પણ એવા હોય કે એ પેટર્ન જે છે એ કયા ટોપિકમાંથી આવે છે એની અંદર બેસાડવીને એ પણ મિત્રો આપણે મગજની અંદર વિચાર કરવા જેવો હોય છે. બરાબર, તો એ તમામ પ્રકારની ચર્ચાઓ જે છે મિત્રો આજે કરવાની છે. અને તમારો જો કોર્સ મિત્રો કમ્પ્લીટ છે, બધું જ રેડી છે, અથવા તો તમારી પાસે ઓછો સમય છે, માનો કે તમારી પાસે ઓછો સમય છે, તો એના માટે મિત્રો શું કરી શકાય, તો એનો એક જ વિકલ્પ મિત્રો અત્યારે રહેશે કે તાજેતરની અંદર મિત્રો આપણે જે સ્માર્ટ બુક બહાર પાડી છે આ સ્માર્ટ બુકની અંદર મિત્રો 2500+ દાખલાઓ મૂકેલા છે. તો આ 2500 દાખલાઓ જે છે મિત્રો કયા છે, તો કે આ સીસી નો જે કોર્સ છે ને એની અંદર માનો કે જેટલા પણ ટોપિકો છે ને બધા ટોપિકો ક્યાંક ને ક્યાંક એની અંદરથી દાખલા સ્વરૂપે આવી જાય છે. બરોબર, એટલે એ 2500 પેટર્નને જો મિત્રો તમે એક વખત નજર માંડી લેશો તોય લગભગ તમારે ઘણો બધો જે છે મિત્રો એની અંદરથી રાહત જે છે એ થઈ જશે, એવું પણ આપણે ચોક્કસપણે કહી શકીએ. અને બીજું કે જો તમારે પીડીએફ કોર્સ આનો જોતો હોય, મતલબ કે અહીંયા 2 પ્રકારની વાતો મિત્રો ચાલી રહી છે કે જે આખો ચેનલની અંદર જે કોર્સ મૂકેલો છે ટોટલ ટોપિક વાઇઝ. બરાબર, ટોટલ 55 ટોપિક છે જેની અંદરથી આજે આપણે સંપૂર્ણ વાતો જે છે મિત્રો અમુક પ્રકારની જરૂરિયાત છે એ ખાસ કરશું. તો આ 55 ટોપિક જે છે એને જો માનો કે લેખિત સ્વરૂપે તમારે જોતું હોય તો એના માટે મિત્રો પીડીએફ જે છે એ આપણે મૂકેલી છે. બરાબર, એ પીડીએફ મિત્રો કઈ રીતે લેવી અથવા તો સ્માર્ટ બુક જે છે એ કેવી રીતે લેવી, તો આનો એક જ ઓલ ઇન વન ઓપ્શન છે કે મિત્રો આપણી એપ્લિકેશન છે. આ એપ્લિકેશનને મિત્રો ખાસ તમે ફોલો કરો કે તમામ બાબતો જે છે મિત્રો એપ્લિકેશનની અંદર મિત્રો મૂકવામાં આવેલી છે. ઉપરાંત મિત્રો આપણું ટેલિગ્રામ ગ્રુપ પણ મિત્રો છે, એની લિંક પણ મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કોઈ પણ વિડીયોના મિત્રો કોમેન્ટની અંદર હું સૌથી પહેલા જરૂરી માહિતીઓ જે છે મિત્રો રાખું જ છું. એટલે જે નવા મિત્રો જે છે એ ફટાફટ મિત્રો આની અંદર તમે જોડાઈ જજો, જેથી કરીને તમને અપડેટ જે છે એ મિત્રો મળતું રહે. બરાબર, અને બીજું કે થોડાક મિત્રો આપણે જાગી જઈશું, કેમ કે આ બધા ગ્રુપની અંદર જે કઈ વસ્તુઓ મૂકવામાં આવે છે મિત્રો ખાસ જરૂરી હોય એ જ વસ્તુઓ એની અંદર મિત્રો મુકાતી હોય છે. બરાબર, એટલે તમામ વસ્તુઓ જે છે એના પર નજર રાખવાનું મિત્રો રાખજો. તમે મારી સાથે સાથે જો અપડેટ રહેશો તો ખરેખર ખૂબ મજા આવશે. બરાબર, કે સમય સાથે આપેલી વસ્તુને તમે સમજશો નહીં તો તમે વળી પાસે પ્રશ્ન કરશો એટલે તમારો મારો બેનો સમય જે છે મિત્રો વેસ્ટ જશે. બરાબર, માટે કહું છું કે તમામ માર્ગદર્શન સમયાંતરે હું ગ્રુપ દ્વારા અથવા તો મિત્રો વિડીયો દ્વારા અથવા તો એપ્લિકેશન દ્વારા તમને આપતો જ હોઉં છું. અને ઘણા મિત્રો જે છે મિત્રો પ્રશ્ન કરતા હોય છે કે આ કોર્સ જે છે એ ખરીદવો છે તો કેવી રીતે ખરીદવો, તો મિત્રો ટોટલ આ કોર્સ જે છે ને ફ્રી છે. પહેલી વાત તો બરાબર, મતલબ કે જે 55 ટોપિક આપેલા છે જેના લગભગ ગણીએ તો મિત્રો 500 જેટલા વિડીયો થાય છે. આ 55 ટોપિકને વ્યવસ્થિત સમજાવેલા છે, તો એ ટોટલી વસ્તુઓ ફ્રી છે. ફક્ત એપ્લિકેશનની અંદર જવાનું છે અને એમાં ગોઠવેલું છે તમામ.
બરોબર, એટલે આવી બાબતો હું વચ્ચે ક્યાંક ને ક્યાંક કહેતો હોઉં છું, પણ તમે અપડેટ નથી રહેતા માટે મિત્રો ભૂલી જતા હોય છો, અથવા તો નવા વિદ્યાર્થીઓ તો એને ખ્યાલ ન હોય, બરોબર. માટે આ શરૂઆતની કેટલીક મારી બેઝિક માહિતીઓ જે છે મિત્રો આ રીતે તમને આપવી પડી છે. તો મિત્રો હવે કોઈ પણ પ્રકારનો વધારે સમય નથી લેવો અને મૂળ મુદ્દા પર આવી જઈએ કે સીસી ની અંદરથી જે મિત્રો કોર્સ ઓફિશિયલ બહાર પડેલો છે એ કોર્સને પહેલા તો આપણે સમજી લઈએ, જેથી કરીને આપણી માનસિકતાઓ જે છે એ મિત્રો એકદમ ક્લિયર થઈ જાય કે આપણે કઈ દિશા તરફ જવું, કેવી રીતે મહેનત કરવી અને કેટલી મહેનત કરવી અને કેવા ટોપિકોનો સમાવેશ કરવો. મિત્રો તમારા મેક્સિમમ ડાઉટ જે છે એ મિત્રો ક્લિયર થાય એવા પ્રકારનો હું અત્યારે પ્રયત્ન કરું છું. તો શરૂઆત કરીએ મિત્રો, જોઈએ કે કોર્સની અંદર સૌપ્રથમ એ લોકોએ જે છે એ મિત્રો નામજોગ કેટલા ટોપિકો આપેલા છે અને પછી એના મતલબ જે છે એ ખરેખર શું થાય છે, અને છેલ્લે મિત્રો એનું તારણ કે નિષ્કર્ષ તરીકે આપણે કેવી રીતે તૈયારી કરી શકીએ એ પણ મિત્રો આપણે જરાક જોઈશું, બરાબર. તો શરૂઆત કરીએ. પ્રથમ મિત્રો આપણે રીઝનિંગ ની જરાક ચર્ચા કરીએ. તો જો રીઝનિંગ ના ટોપિક જે છે એમાંથી 40 માર્કનું જે છે મિત્રો મૂકવાનું છે. પછી એની અંદર પ્રશ્ન જે છે એ કેમાં વધારે ઓછા કરે એ મિત્રો એ લોકોની માનસિકતા પર ડિપેન્ડ છે, બરાબર. તો મિત્રો આમ બાહ્ય રીતે જોઈએ તો 7 પોઈન્ટ આપેલા છે, ખાસ ધ્યાન રાખજો 7 પોઈન્ટ આપેલા છે. અને ટૂંકો અને ટચ જો હું મારી ભાષામાં કહું તો મિત્રો આપણે જે એપ્લિકેશનમાં રીઝનિંગ ની અંદર જેટલા પણ ટોપિક મૂકેલા છે એ તમામ ટોપિક કરવા, હું આટલી જ વાત જે છે ટૂંકમાં કહી દઈશ, બરાબર. તમામ ટોપિક, હવે તમે કહેશો કે તમામ શા માટે, અહીંયા એ લોકોએ 7 કીધા છે, તો બસ એ જ વસ્તુ આપણે ખાલી સમજવાની બાકી છે, બરાબર. મૂળ બાબત તો તમને કે દિવસની કહી દીધેલી છે કે પણ એક્ઝામ માટે આટલા રીઝનિંગ જોઈએ ને આટલું ગણિત જોઈએ, તો મિત્રો વાત કરેલી છે, બરાબર. હવે આપણે એની ભાષામાં કહીએ, ઓફિશિયલ વાળાની ભાષામાં કહીએ તો 7 પોઈન્ટ એને આપ્યા છે. પહેલા 3 પોઈન્ટને સમજીએ, પછી આગળ મિત્રો વાત કરીએ. હું ટોટલ તમારા જે છે મિત્રો એકદમ પેથી તેલ નાખી અને મિત્રો ક્લિયર વાત કરી દઈશ, બરાબર, જે પણ કહે છે, જેથી કરીને તમારા મગજની અંદર ડાઉટ ન રહે અને તૈયારીની શુભ શરૂઆત કરી દો, બરાબર. તો મિત્રો સૌથી પહેલું તો છે ઉંમર આધારિત. આ જે છે મિત્રો ગણિતમાં આવે છે, આપણે બધા જાણીએ છીએ, અત્યાર સુધી ગણિતમાં જ ભણીએ છીએ, બરાબર. કાંઈ વાંધો નહીં, એને ગણિત તરીકે લો કે રીઝનિંગ તરીકે લો, કેમ કે એના પ્રશ્નો જે છે ને આમ લોજિકલ ટાઈપના જ હોય છે, એટલે એને જ્યાં મૂકવું ત્યાં મૂકે, એમાં આપણે કાંઈ પડતા નથી ગણિત છે રીઝનિંગ છે, પણ આ પૂછાવાનું છે અને આના માર્ક આપણને મળવાના છે. મૂળ બાબત આ છે, બરાબર. આના કોઈ પ્રકાર ન હોય, ઉંમર આધારિત દાખલાઓ જે છે એ મિત્રો વ્યવસ્થિત આપણે સમજાવેલા છે, એટલે આખો ટોપિક જે છે એ સંપૂર્ણ ભણાવેલો છે. એટલે આને મિત્રો લોક મારી મૂકી દો. જો તમે જોયેલો હોય તો ઠીક છે, ન જોયેલો હોય તો તમને સંપૂર્ણ ફ્રીમાં જોવા મળવાનો છે, બરાબર. એપ્લિકેશનની અંદર ગણિતમાં જવાનું ને એમાં ઉંમર આધારિત પ્રશ્નો જે છે એનો ભાગ સંપૂર્ણ જોઈ લો બધા, એટલે તમે રેડી એની અંદર થઈ જાઓ છો. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. હવે આવે છે શબ્દ વેન ડાયાગ્રામ, બરોબર, ધ્યાન રાખજો. અંગ્રેજી પણ શબ્દ છે, પણ જે જરૂર છે તે હું કહીશ. આમાં ઉંમરમાં અંગ્રેજી કરવાની કઈ જરૂર નથી, બધાને ખબર જ છે. તો જે વેન ડાયાગ્રામ છે ને એની અંદર કેવા પ્રશ્નો અને શું આવી શકે, બરોબર. તો એની અંદર બરોબર ધ્યાન રાખજો, 2 વસ્તુ આવી શકે છે. તો આવા પ્રકારની બાબતો જે છે એ પણ સમાવેશ થઈ જાય કે ભાઈ બધી પેન જે છે એ બધી પેન જે છે એ મિત્રો પેન્સિલ છે, બરોબર. આવી રીતે પણ વાતો કરી નાખે. અને એક પણ પેન્સિલ, બરોબર, એક પણ પેન્સિલ મિત્રો રબર નથી, બરોબર. તો આવા જે પ્રશ્ન આપણે સોલ્વ કરાયા, જેને આપણે કથન નિષ્કર્ષ પણ કહીએ, બરોબર. તો આવા પ્રશ્નો જે છે વેન ડાયાગ્રામમાં સમાવેશ થઈ શકે છે. બીજું કે વેન ડાયાગ્રામ જે છે એનો એક બીજો સરસ ટોપિક છે અને વ્યવસ્થિત રીતે આપણે ભણાવી અને મિત્રો મૂકી દેલો છે. એનું ટાઇટલ તમને જોવા મળશે વેન ડાયાગ્રામ, અને આ પ્રશ્નનું ટાઇટલ તમને જોવા મળશે કથન અને નિષ્કર્ષ. એટલે જોઈજો, આમ પ્રશ્ન એક જ છે, આમ જે છે મુદ્દો વેન ડાયાગ્રામ, પણ એમાં ચાલુ થયું કથન નિષ્કર્ષ, મતલબ કે આ ટોપિક અંદર આવી ગયો ભણવામાં, બરોબર. તો સંપૂર્ણ ડિટેલમાં ભણાવેલું છે. બહુ જાજુ ન જોવું તો છેલ્લા મિત્રો 3 અઠવાડિયામાં વિડીયો જે મૂક્યા ને એમાં કથન નિષ્કર્ષ ઘણી બધી વખત આવી ગયું છે, બરાબર. જો વેન ડાયાગ્રામમાં એક ટોપિક છે અને એ ટોપિકને મિત્રો તમને ખ્યાલ હશે, ભણેલા છો તરત મગજમાં લાઈટ થઈ જશે, બરાબર. ચાલો, 70 લોકોને ફક્ત જે છે એ ગુજરાતીમાં રસ છે, બરાબર છે, અને 30 બાળકોને ફક્ત અંગ્રેજીમાં રસ છે, અને બંનેમાં રસ હોય એવા બાળકો 25 છે. આવા પ્રકારના જે પ્રશ્નો આપણે બનાવેલા છે, બરાબર. તો એ તમામ જે વેન ડાયાગ્રામના પ્રશ્નો છે એને પણ મિત્રો તૈયાર કરવાના રહેશે. તો આ પણ મિત્રો એક ટોપિક થઈ ગયો, કથન નિષ્કર્ષ પણ એક ટોપિક થઈ ગયો. આ બધું મૂકેલું જ છે, બરાબર. આને આપણે પસંદ ના પસંદના દાખલા કહીએ છીએ કે આટલા લોકોને કોફી પસંદ છે, આટલા લોકોને કોફી પસંદ નથી, બરાબર. તો એ બધા વેન ડાયાગ્રામને સ્પર્શતા દાખલાઓ કહી શકાય. એટલે આની અંદર આપણે આ બંને ટોપિકને મિત્રો સમાવેશ કરવો પડે, બંને જોવા જ પડે. બંને આપણા કોર્સમાં ઓલરેડી મિત્રો મૂકેલા છે, ફૂલ ડિટેલમાં મૂકેલા છે, એટલે કોઈ ટેન્શન નથી, બરાબર. ચાલો, અહીં સુધી ઓકે છે. આગળ વધીએ છીએ. 3 નંબરનો પોઈન્ટ જે છે એનું નામ છે મિત્રો દ્રશ્ય તર્ક, જેને આપણે અંગ્રેજીમાં તમને કોર્સને જે આપણે પીડીએફ છે એમાં શું લખ્યું છે, વિઝ્યુઅલ રીઝનિંગ લખ્યું છે, બરાબર. તો દ્રશ્ય તર્ક જે છે એની અંદરથી મિત્રો શું હોય, કોઈ ચિત્રાત્મક આકૃતિઓને ધ્યાનમાં રાખી અને જે લોજિક લાગતા હોય, દાખલા તરીકે આકૃતિવાળા પ્રશ્નો, જે છેલ્લે એક ટોપિક લીધો છે, બરાબર છે, કે અલગ પડતી આકૃતિઓ કઈ છે. 3 કે 4 આકૃતિ આપીએ તો અમે ચોથી આકૃતિ જે છે મિત્રો કઈ આવતી હશે, કોઈ ભાગ ખૂટતો હોય તો એમાં પૂર્વમાં શું આવતું હશે, કોઈ વસ્તુ આપેલી હોય તેને અરીસાની અંદર કે ઊંધું કરીએ કે પાણીમાં રાખીએ તો શું થતું હશે. સાથે મિત્રો આકૃતિમાં શ્રેણીઓ આપે,
બરાબર એવા દાખલાઓ પણ ઘણી બધી વખત તમે ચેનલની અંદર અવારનવાર જોયેલા જ છે. દાખલા તરીકે હું તમને નાના ખાલી બે ઉદાહરણ આપી દઉં, બરાબર. દાખલા તરીકે આવા પ્રકારની કોઈ આકૃતિ હોય, એમાં કે બહુ મોટું આનું લોજિક ન હોય, બરાબર. આ આકૃતિઓની અંદર આપણે જાણીએ છીએ કે અહીંયા જે આવી રીતે 2-3 સંખ્યાઓ આપેલી હોય અને આ સંખ્યાઓ આધારિત જે છે મિત્રો કોઈ પ્રશ્ન બનતો હોય છે, તો આવા પ્રશ્નો પણ મિત્રો આ વિઝ્યુઅલની અંદર સમાવેશ કરી શકાય છે. આનો કોઈ સ્પેશિયલ ટોપિક ન હોય, આનું કોઈ સ્પેશિયલ નામ ન હોય, બરાબર. ધ્યાન રાખજો, ઘણા બધા મિત્રો નામ ગોતતા હોય છે, તો આમાં ઘણા બધા એવા ટોપિક હોય છે કે એના સ્પેશિયલ નામની જરૂરિયાત નથી હોતી, બરાબર. હવે આમાં સિરીઝ મૂકી દો તો સિરીઝ પ્રમાણે પણ ચાલતું હોય છે, અથવા તો આ બેનો ગુણાકાર ત્રીજા જેટલો થાય એવા લોજિકથી પણ મિત્રો ચાલતું હોય છે, બરાબર. એટલે આ બધી એક કોમન અને જનરલ બાબતો છે. આના સ્પેશિયલ ટોપિકોની કોઈ વાત કરવાની ન હોય, આપણી પાસે થોડી ઘણી નોલેજ અને બુદ્ધિ હોય એટલે આ બધું સોલ્વ થઈ શકે, કારણ કે કાંઈક શ્રેણીઓ અને કાંઈક અંકોને લગતી વાતો જે છે મિત્રો આમાં આવતી હોય છે, બરાબર. એટલે દ્રશ્ય તર્ક જે છે એની અંદરથી મિત્રો આવા પ્રકારની બાબતો જે છે એ પણ મિત્રો એમાં સમાવેશ થઈ જશે. બીજું એ પણ કહી દો કે દાખલા તરીકે કોઈ એમ કે ભાઈ આની અંદરથી લંબચોરસ કેટલા છે ઈ ગણો, અથવા તો ચોરસ કેટલા છે ઈ ગણો, બરાબર. કોઈ આકૃતિમાંથી ત્રિકોણ કેટલા છે ઈ ગણો, તો ઈ બધું મિત્રો આ વિઝ્યુઅલ ની અંદર આવે, બરાબર. દ્રશ્ય જે છે એની અંદર આવે, પછી એના સ્પેશિયલ નામ કોઈ ન હોય. એટલે આપણે કોન્સેપ્ટને સમજવાનો છે કે ભાઈ આ વિઝ્યુઅલ રીઝનિંગ છે તો એમાં શું શું આવી શકે. તો આવું બધી બાબતો જે આપણે જાણીએ છીએ, ફક્ત આપણે નજર માંડવાની છે. હા, બરોબર છે, આવું તો આપણે ઘણા બધા પેપરોમાં પણ જોયેલું છે, બરાબર. આવા પ્રકારની પેટર્નો પણ ઘણા બધા પેપરમાં જોયેલી છે. આકૃતિઓની વાત કરીએ તો એ પણ મિત્રો આપણે છેલ્લે ભણાવેલું છે. એટલે આવી રીતે આ મુદ્દો જે છે દ્રશ્ય તર્ક વાળો એને મિત્રો આપણે સમજવાનો છે, બરાબર. તો એમાં પણ એક બે નાનકડા એવા પોઈન્ટ જે છે મિત્રો હોઈ શકે છે. ટૂંકમાં કહીએ તો આખું આપણે રીઝનિંગ કરી નાખીએ એટલે એમાં આ બધો સમાવેશ થઈ જ જતો હોય છે ઓલરેડી, બરાબર. ચાલો હવે આપણે 4 નંબરનો પોઈન્ટ જોઈએ. પછી મિત્રો તમે અહીંયા જુઓ છો લોહીના સંબંધો, એમાં તો મારે કંઈ કહેવાની જરૂરિયાત વિશેષ છે જ નહીં, બરાબર. જે એની અંદરથી એક જ સેમ્પલનો પ્રકાર છે, બરાબર. તો એ મિત્રો ટોટલ ડિટેલમાં ભણાવેલો છે, ટોપિક વાઇઝ ભણાવેલો છે. એપ્લિકેશનમાં જોઈએ અને રીડિંગમાં જજો એટલે લોહીના સંબંધો જે છે એમાં જેટલી પેટર્ન હોય એ બધી ભણાવેલી જોઈએ, બરાબર છે. પછી મિત્રો એક મગજની અંદર કન્ફ્યુઝન આપે એવો પ્રશ્ન છે અને એનું નામ છે મિત્રો અંક ગણિત તર્ક. હવે જે આપણે પ્રશ્નની વાત કરીએ છીએ ને કે આ તો મિત્રો નકરા 7 જ પોઈન્ટ છે તમારી નજર સામે, આના પછી 2 પોઈન્ટ છે, એ બંને પોઈન્ટમાં કોઈ શંકા કે ડાઉટ છે જ નહીં, બરાબર. તો રીઝનિંગ પૂરું થઈ ગયું ને હજુ સારું રીઝનિંગ બાકી રહ્યું, બરાબર. તો એનો મતલબ તે અંક ગણિત તર્ક. હવે અંક ગણિત તર્ક એટલે સંખ્યાઓને લગતું જે પણ કોઈ તર્ક લાગી શકતું હોય, લોજિક લાગી શકતા હોય, એ બધું મિત્રો આની અંદર આવી જાય. જેની અંદર મિત્રો જે પણ કોઈ ટોપિક બાકી છે ને બધા મોસ્ટ ઓફ આને ટચિંગ છે. દાખલા તરીકે વાત કરીએ કે સંખ્યાને લગતું તમામ રીઝનિંગ જે છે ને મિત્રો આની અંદર આવી જાય, બરાબર. એક નાનકડું ઉદાહરણ આપું કે આપણે કલ્પના ન હોય, આના સ્પેશિયલ ટોપિક ન હોય મારા ભાઈ. 1 થી 100 ની અંદર નવડા કેટલા છે, આ સંખ્યાને લગતું લોજિક થયું, બરાબર છે. 1 થી 100 ની અંદર નવડા કેટલા છે, આને ક્યાંય સ્પેશિયલ ટોપિક ન હોય, આને સંખ્યા જ્ઞાનમાં લઈ જાવ તોય ચાલે છે. આ જ વસ્તુ જે છે એને એરિથમેટિક રીઝનિંગ જે છે એટલે કે અંક ગણિતનું રીઝનિંગ કહીએ તો પણ મિત્રો આવતું હોય છે. દાખલા તરીકે પેલું પગ અને માથાવાળો દાખલો છે, એ કયા ટોપિકનો છે, તો એમાં કંઈ ટોપિક ન જોવાનું હોય. પગ અને માથાવાળો જે ક્વેશ્ચન છે એ મિત્રો એક પ્રકારનો રીઝનિંગ ક્વેશ્ચન છે, કોમન સેન્સનો મિત્રો મુદ્દો જે છે આપણે કહી શકીએ છીએ, બરાબર. તો એવા બધા જે છે ને એ લઈ શકાય એના માટે એ લોકો શું કરે છે, એને ટોપિકને જનરલ એક નામ આપે છે. બાકી અહીંયા કંઈ એવું ન તમને કોર્સમાં લખીને આપે કે માથા અને પગવાળો દાખલો અથવા તો આવા અંક ગણવાવાળા દાખલાઓ, બરાબર. ટૂંકમાં સમજી જવાનું. ત્યાર પછી કહે છે કે ભાઈ બેઝિક ગણિત પણ આની અંદર આવી શકે છે. અથવા એવો પ્રશ્ન કે ભાઈ એક 250 પાનાની બુક છે, બરાબર. તો 250 પાનાની બુક હોય તો એમાં કેટલા આંકડાઓ વપરાણા, બરાબર, કેટલા અંકો વપરાણા છે. તો આવો વિડીયો પણ મિત્રો ક્યાંક ને ક્યાંક તમને સિરીઝો જોતા હોય ને તો આવા પ્રકારનો પ્રશ્ન મિત્રો ક્યાંક ને ક્યાંક સોલ્વ થઈ ગયેલો હોય છે, બરાબર. એટલે કહેવાનું હોય તો એ છે કે આ બધા પ્રશ્નોના મેં તમને એવા ઉદાહરણ આપ્યા કે એના સ્પેશિયલ ટોપિકના કોઈ એવા સ્પેશિયલ નામ નથી હોતા, એટલે એ સ્પષ્ટતા કરું છું. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો આપણે સિરીઝ જે છે, હવે તમને આમાં આખા કોર્સમાં કોઈ જગ્યાએ એવું લખેલું આપ્યું છે કે શ્રેણી પૂરો એવા દાખલા અમે મૂકશું, કેમ કે શ્રેણી તો આપણી મોસ્ટ આઈએમપી વસ્તુ છે, બરાબર. તો એ બધી વસ્તુઓ આમાં આવી જાય છે. મેં પહેલા જ કીધું કે સંખ્યાઓને લગતું તમામ રીઝનિંગ જે છે, જેમ કે શ્રેણી હોય, સમસંબંધકની વાત કરીએ, બરાબર છે. દાખલા તરીકે માનો કે આ 3:5, બરાબર. તો અહીંયા મિત્રો આવી રીતે મૂકેલું હોય તો 7 કેટલા, આ વસ્તુ જે છે એ આની અંદર મૂકી શકે છે. આ અંકનું રીઝનિંગ જ થયું એક પ્રકારનું. આ બધાની અંદર કયા લોજિક લાગતા હોય છે એ ટોટલ વાતો જે છે. તો આના પહેલા જ્યારે મેં સીસી ની એક્ઝામ જે છેલ્લી ગઈ એનો મિત્રો જે આખો વિડીયો બનાવ્યો 2.5 કલાકનો, એમાં મિત્રો આ એક ટોપિક જે છે એના 3 એક્ઝામ્પલ ઓટોમેટિકલી આવી જાય છે, બરાબર. એટલે આ તો અત્યારે વિડીયો પૂરો કરજો, પણ આના પછી પહેલું કાર્ય જો કોઈ કરવું હોય તો મારા છેલ્લા 3 વિડીયો જે છે ને મિત્રો મોસ્ટ આઈએમપી છે, જેમાં
એકનું નામ છે મિત્રો જે સીસી ની અંદર કેટલા માર્કનું પૂછાય એક આવો વિડીયો મૂકેલો છે. પછી આ સીસી નું જે પેપર જે છે એ પહેલું લેવાનું એનું સંપૂર્ણ સોલ્યુશન, મતલબ કે એમાં જેટલા ટોપિક અત્યારે જે વાત કરીએ છીએ બધા ટોપિકના 3 4 ઉદાહરણ લગભગ આવી જ જાય છે, બરાબર. એટલે એક સારામાં સારું રિવિઝન જે છે મિત્રો આની અંદરથી મળવાનું છે. એટલે આ પેપર સોલ્યુશન જે હતું એ મિત્રો ખાસ એક વખત જોઈ લેજો, બરાબર, કોઈ પ્રકારના વેમમાં રહ્યા વગર. ત્યાર પછી એક મિત્રો ફોરેસ્ટનો માય એપિસોડ આપ્યો તો આ ફોરેસ્ટના જે મેગા એપિસોડ જે છે એની અંદર મિત્રો 3.5 કલાક જેવો લગભગ વિડીયો છે કે 3 કલાકનો વિડીયો છે, પણ એની અંદર મિત્રો ટોટલી કોર્સનું રિવિઝન થાય છે 2-5 ઉદાહરણો સાથે મિત્રો, બરાબર. તો એ પણ મિત્રો ખાસ જોવાનું છે. પાછા એવું ન માનતા કે તમે ફોરેસ્ટ ઉપર લખીને કહ્યું ને અમારે તો આ સીસી છે, બરાબર. તો છેલ્લા 3 વિડીયો તમારે ખાસ જોવાના રહેશે. પછી મિત્રો આપણે વાત કરીએ કે અંકગણિત તર્કની અંદર મિત્રો જો ક્રમની ગોઠવણી વાળો મોસ્ટ આઈએમપી વસ્તુ બાકી રહી જાય છે. મનુનો ક્રમ ડાબેથી આટલામાં જમણીથી આટલામાં, તો એ બધું મિત્રો આની અંદર રીઝનિંગ આવે. મૂળ બાબત આ છે, બરાબર. કોડિંગ જે છે એ મિત્રો ક્યાંય ઉલ્લેખ જ નથી. શું કોડિંગને આખું ડિલીટ મારી દેવાનું હોય? ના, કોડિંગને લગતી બાબતો 100% પૂછવાની જ હોય, પણ એ બધાનું એક કોમન નામ એને મિત્રો આવી રીતે આપી દીધેલું છે. બીજ ગણિતના કોયડાઓ એટલે શું? તો મેં હમણાં ઓલે પેલું પગ અને માથાવાળી વાત કરી, એ બધું બીજ ગણિતનું કહેવાય. અને ઉંમરને લગતા નાના પ્રશ્નો છે ને એ પણ મિત્રો બીજ ગણિતના કોયડા જ છે, બરોબર. ધ્યાન રાખજો. એરિથમેટિક રીઝનિંગની અંદર પણ મિત્રો એજ જે છે એનો સમાવેશ કરે છે. ઉંમરના દાખલાઓ જે છે એનો પણ મિત્રો સમાવેશ થાય છે. ટૂંકમાં અમુક ટોપિકો એવા જનરલ છે કે જે બધે સ્પર્શતા હોય છે, બરાબર. પછી વાત કરીએ તો મિત્રો મોસ્ટ આઈએમપી દિશા અને અંતર જે છે એનો ક્યાંય ઉલ્લેખ નથી, તો શું ન પૂછે? ના, 100% આપણે તૈયારીમાં જ રહેવાનું છે, કોઈ પ્રકારનું છોડવાનું નથી, બરાબર. નહીતર આવું બધું જો ડિલેટ મારીએ તો આ 7 મુદ્દામાં આપણે 2 ને 3 ને જાણીએ છીએ કે એક તો આ લોહીના સંબંધ નથી, ક્યાંય કેલેન્ડર નથી, ક્યાંય ઘડિયાળ, બરાબર. તો એ બધું મિત્રો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક મુદ્દામાં સમાવેશ છે તે, બરાબર. તો ટૂંકમાં મિત્રો વાત કરીએ તો લગભગ જે છે મિત્રો આ અંકગણિત તર્કની અંદર ઘણો બધો સમાવેશ જે છે મિત્રો થઈ જાય છે. આગળ જોઈએ મિત્રો આપણે 6ઠ્ઠો અને 7મો પોઈન્ટ જે છે એ કેવા પ્રકારનો છે? 6ઠ્ઠો જે પોઈન્ટ આપણને આપ્યો છે એનું નામ છે મિત્રો માહિતીનું અર્થઘટન, જેને મિત્રો આપણે અંગ્રેજીની અંદર તમારે ત્યાં કોર્સમાં લખેલું હોય છે કે ભાઈ ડેટા ઇન્ટરપ્રિટેશન લખેલું હશે, જેની અંદર મિત્રો 3 વસ્તુ ટેબલ છે, પાય છે અને સ્તંભ આલેખ, બરાબર. એટલે માહિતીનું અર્થઘટન એટલે શું? તો બરોબર ધ્યાન રાખજો. આનો સંપૂર્ણ મિત્રો વિડીયો જે છે એ બધું મૂકેલું છે, પણ છતાં અત્યારે તમારે સામે મિત્રો લાઈવ જે છે થોડાક નાનકડો ડેમો પણ આપી દો, બરોબર છે. દાખલા તરીકે આ એમ છે, આ એન છે અને ઓ છે, આની અંદર બધી સંખ્યાઓ કોઈ પણ મિત્રો આમાં પૂરેલી હોય, બરાબર છે. આવી રીતે કોષ્ટકો આપેલા હોય અથવા તો કોઈ બીજી રીતે માહિતી આપેલી હોય. આમાંથી આ લોકો પ્રશ્ન એવો બનાવે કે ભાઈ માનો કે ભાઈ એમ કરતા ઓ જે છે એને કેટલા ટકા વધારે મત મળેલા છે, તો આનો ટોટલ મારવો પડે, આનો ટોટલ મારવો પડે, અને પછી આની અંદરથી જે કોઈ પણ બેઝિક ટકાવારીની પ્રોસેસ થતી હોય, સરેરાશની પ્રોસેસ જે છે એ થતી હોય, તો આવા પ્રકારની તમામ માહિતીઓ જે છે અને મિત્રો માહિતીનું અર્થઘટન આમાંથી મિત્રો 5 પ્રશ્નો જે છે એ પણ મોસ્ટ ઓફ બનાવતા હોય છે, બરાબર. જો 5 બનાવી નાખો તો ઠીક છે, બાકી એક પ્રશ્ન જે છે એ મિત્રો આની આગળની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછો તો આવા પ્રકારના માંથી, બરાબર. એટલે એમાં બહુ નથી પડતા, પણ આ વસ્તુ જે છે મિત્રો ટોટલી આપણે કોર્સમાં મૂકેલી છે, ભણાવેલી છે. આને ટૂંકમાં ડીઆઈ ના દાખલા તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર. આનું ટૂંકું નામ ડીઆઈ છે. તો એપ્લિકેશનમાં મિત્રો ગણિતમાં જવાનું, ત્યાં જઈને જોઈ લેવાનું માહિતીનું અર્થઘટન ક્યાં છે, બરાબર. જો આ ગણિતનો પોઈન્ટ જ છે, એવું કંઈ નથી, રીઝનિંગની અંદર જોવા મળે, બરાબર. આ લોકોએ ભલે મૂકી દીધો હોય. ચાલો ત્યાર પછી મિત્રો છેલ્લો અને અગત્યનો મુદ્દો છે કે માહિતીની પર્યાપ્તતા. હવે આ મુદ્દો એવો છે ને કે આમાં મિત્રો આ ભલભલાના અનુમાન મિત્રો ખોટા પડી જાય. તમે એમ કહેતા હોય કે આ ટોપિક નથી લખેલો, બરાબર, તો એ ટોપિક નથી લખ્યો ને એને આની અંદર મૂકી દેવામાં કંઈ વાંધો નથી, બરાબર. દાખલા તરીકે જે છેલ્લે પરીક્ષામાંનો કે ગઈ, બરાબર. હવે એમાં ક્યાંય લોહીના સંબંધનો દાખલો નહોતો, પણ જે લોહીનો સંબંધ હતો ને એ દાખલો મિત્રો એને માહિતીની પર્યાપ્તતાની અંદર મિત્રો બનાવેલો હતો, બરાબર. તો માહિતીની પર્યાપ્તતા એ મિત્રો મોસ્ટ આઈએમપી મુદ્દો છે. અને એની અંદર આવે શું? તો જો આ બંને વસ્તુઓ મિત્રો એવી છે કે આ કોઈ નવી શીખવાની જરૂરિયાત નથી હોતી. સાંભળજો, આ વસ્તુની અંદર ખાલી એ શું બતાવે છે અને એમાંથી શું કઈ રીતે આપણે ગણીએ છીએ, બરાબર, ખાલી એનું અવલોકન કરવાનું છે. આની અંદર જે પ્રશ્ન બને અને પ્રશ્નોના જે સોલ્યુશન થાય, એ સોલ્યુશન માટે મિત્રો આપણો જે કોર્સ કરેલો હોય ને એ મિત્રો કાફી હોય છે, બરાબર. એના સિવાય કઈ કરવાની જરૂરિયાત આમાં હોતી નથી, બરાબર. મતલબ કે આમાં ટકાવારી વપરાતું હોય, સરેરાશ વપરાતું, આવું બેઝિક નોલેજ વપરાતું હોય છે. એટલે ખાલી તમારે એનો પ્રકાર સમજવાનો છે કે આ શબ્દ છે એના દાખલા કેવા હોય, તો કે આવા હોય, આવા દાખલા સોલ્વ કેવી રીતે થાય, બરાબર. તો બસ એનું થોડુંક લોજિક છે એ ખાલી સમજવાનું છે. હવે માહિતીની પર્યાપ્તતાની વાત કરીએ તો જો બેઝિક અમુક ટોપિકમાંથી માહિતી લેવામાં આવશે, બરાબર. જેવા કે એના ઉદાહરણ આપ્યા છે કેટલાક, કે સરેરાશ જે છે એમાંથી નાનો દાખલો બની શકે, ઉંમરમાંથી બની શકે, કેલેન્ડરમાંથી બની શકે, તુલનાત્મકમાંથી બની શકે. હું તો એમ કહું છું
કે ગણિતનો લગભગ એકય ટોપિક એવો નથી કે જે ટોપિકમાંથી માહિતીની પર્યાપ્તતાનો જો પેટર્ન બનાવી હોય તો ન બને, એવું કંઈ છે નહીં, બરાબર. એટલે ગણિતના 90% ટોપિકો જે છે એમાંથી પ્રશ્ન જે છે એ મિત્રો આવી રીતે બનાવી શકે છે. અને પ્રશ્નનું બંધારણ કેવું હોય, કેવા પ્રકારનો પ્રશ્ન હોય, એના જ માટે ફક્ત આપણે આ સમજવાનું છે. તો ઓલરેડી તમને માહિતીની પર્યાપ્તતાના ઉદાહરણ વાળો મિત્રો વિડીયો મૂકી દીધેલો છે, બરાબર. અને છેલ્લા 3 વિડીયો જોશો એમાં આનો ભરપૂર જે છે એ રિવિઝન પણ થવાનું છે. એમાં પણ મિત્રો એના એક્ઝામ્પલ તમને સમજાવેલા જ છે, બરાબર. એટલે અહીં સ્પષ્ટ લખેલું છે કે ભાઈ પ્રશ્ન તમને આપેલો હોય અને તેના જવાબ માટે નીચેના વિધાનને ખાલી તમારે ચકાસવાના હોય છે, બરાબર. કે ભાઈ દાખલા તરીકે કનુની ઉંમર, બરાબર, કનુની ઉંમર કેટલી છે, આને કહેવાય પ્રશ્ન, બરાબર. આને શું કહેવાય? આને કહેવાય પ્રશ્ન કહેવાય. કનુની ઉંમર કેટલી છે, હવે એની ઉંમર આપણે શોધવી હોય, બરાબર. શોધવાની તો ક્યાંય આવશે જ નહીં, પણ એને મિત્રો 2 વિધાન આપ્યા હોય અને એમાં હિન્ટ આપેલી હોય કે મનુ કરતા 5 વર્ષ મોટો છે, બરાબર. અને મનુ 4 વર્ષ પહેલા 20 વર્ષનો હતો, તો મિત્રો આની ઉંમર જે છે એક વિધાનથી મળે, 2 થી મળે, 2 ભેગા કરો તો મળે, બસ આટલું જ ખાલી કહેવાનું હોય છે, બરાબર. તો આ ટોપિક પણ મિત્રો આપણે ભણાવેલો છે, માહિતીનું અર્થઘટન. તો મિત્રો મેં 2019 ની અંદર જે લોકો એમ કહે છે ને કે નવું લાવો, એ લોકો માટે હું આ ચેલેન્જ આપું છું, બરાબર. કે આ વસ્તુ તો મૂકેલી હતી પણ અત્યારે આ લોકોએ તમારા કોર્સમાં સમાવેશ કરી નાખ્યો, બરાબર. બાકી 2019 ને 20 ની અંદર મિત્રો આ માહિતીનું અર્થઘટન જે છે એ બેંક માટે સરસ મજાનો ટોપિક મેં બનાવેલો હતો, પણ હવે ધીમે ધીમે કરતા મિત્રો તમારા માથે પર આવી ગયો છે, બરાબર. તો કોઈ ટેન્શન લેવા જેવું નથી. એક વખત જોઈ લો, કોઈ વસ્તુ ન જોયેલી હોય ત્યાં સુધી અજાણી છે, એક વખત એમાંથી પસાર થઈ જાવ, એને જોઈ લ્યો, એટલે આ વસ્તુ તે મુજબ કોઈ લંકાના મિત્રો કોઈ પર્વતમાંથી કાઢીને લાવેલા હોય એવું નથી, બરાબર છે. આ પણ મિત્રો એક સિમ્પલ સાદો મુદ્દો જે છે એ કહી શકાય છે, ઓકે. હવે મિત્રો આપણે આ રીઝનિંગ જે છે એ રીઝનિંગના જો નિષ્કર્ષની અંદર જો મિત્રો વાત કરીએ, એટલે કે આ જે ચર્ચાઓ કરી એ ચર્ચાઓના અંત તરફ જો મિત્રો આપણે જઈએ તો રીઝનિંગ જે છે એ મિત્રો તમામ જે છે એ મિત્રો કરવાનું છે. મૂળ બાબત આ છે. પહેલા પણ મેં કહી દીધું હતું પણ તમે માનતા નહોતા, એટલે આ કોર્સના લિસ્ટ જે છે એ આવવા દીધું, બરાબર ને. પછી હવે તમને સમજાવી દીધું કે શા માટે બધું કરવાનું, તો એના માટે મારા વિડીયો બનાવવો પડ્યો એ વસ્તુ કહેવા માટે તે કે આ મુદ્દો આની અંદર આવી શકે છે અને આવી શકે, બરાબર. અને જો વિશ્વાસ ન હોય તો જે છેલ્લું પેપર લેવાનું છે એની અંદર એટલું તો તમે મિત્રો કોમન સેન્સ થી ખાલી વિચારો કે મિત્રો 70 માર્ક છે. 70 માર્ક આ 7 પોઈન્ટમાં થોડાક પતે, પણ આ ખરેખર 7 પોઈન્ટ નથી. 7 પોઈન્ટ એને ખાલી મોટા મોટા સ્વરૂપે દર્શાવેલા છે, એને ખોલો અને એના મતલબ કાઢો એટલે ખ્યાલ આવે કે સંપૂર્ણ રીઝનિંગ છે તે પણ આખું લિસ્ટ બનાવવાની જરૂરિયાત નથી, કેમ કે અમારા જેવા લિસ્ટ તમને આપી જ દેવાના છે, બરાબર. એટલે સાવ ટૂંકું વિચારો તો એટલી તો ખબર પડે જ તે કે ભાઈ 70 માર્કનું હોય અને થોડાક હાથ મુદ્દા હોય, બરાબર છે. કેમ કે જ્યારે 15 માર્કની પરીક્ષા લેવાતી હતી ત્યારે આપણે સંપૂર્ણ કીધેલું તો 15 કે 16 રીઝનિંગના ટોપિક આપણે કરી જવાના, બરાબર. એમાંથી એ 5 જેવા દાખલા પૂછશે. મિત્રો ચેનલમાં મૂકેલું ટોટલ રીઝનિંગ જે છે એમાં નજર માંડવી એ મિત્રો આવશ્યક છે અને એનો મોટો ફાયદો મિત્રો તમને મળવાનો છે, ઓકે. ચાલો હવે આપણે ગણિતની ચર્ચા કરીએ. સુધીની મિત્રો આપણે જ્યારે વર્ગ 3ની પરીક્ષા આપવા જતા હતા ત્યારે 3 મુદ્દા જે છે ને એને આપણે સમાવેશ નહોતા કરતા. એમાં મુદ્દાનું એકનું નામ છે મિત્રો કથન નિષ્કર્ષ, બરાબર છે. તો કે આ મુદ્દો આપણે નહોતા લેતા, જે અત્યારે મિત્રો આપણે લેવાનો છે. શા માટે? તો કે આ વેન આકૃતિને સ્પર્શે છે, એટલે આવા પ્રકારના દાખલાઓ મિત્રો આની પહેલી પરીક્ષામાં પણ પૂછેલા છે, બરાબર. એટલે આ એક પોઈન્ટ તમારી માટે નવો આવ્યો, બરાબર. બાકી આનો જન્મ તો મિત્રો થઈ ગયો છે, ચેનલમાં ઓલરેડી મુકાઈ ગયેલો છે ભૂતકાળની અંદર. પછી એને 2 પોઈન્ટ છેલ્લા આપ્યા જેનું નામ છે મિત્રો જે માહિતી જે છે આ માહિતીનું અર્થઘટન, જે મિત્રો આપણે વર્ગ 2 અને વર્ગ 1 ની અંદર મિત્રો પૂછાય મોસ્ટ, બરાબર. માહિતીનું અર્થઘટન જે છે એ પણ કોઈ મોટી બાબત નથી. તમને જે પૂછશે ને એના પ્રશ્નોના જવાબ તમે આપી શકશો, જો થોડું ઘણું વર્ક અહીંથી કરીને ગયા છો તો 100%. એટલે માહિતીનું અર્થઘટન જે છે એ મિત્રો એક તમારામાં લીધું, બરાબર. ટોપિક નવો જન્મ નથી થયો, એ પાછળ ન કહેતા નવું ગણિતનો જન્મ થઈ ગયો, બરાબર. આ બધું હતું પણ પહેલા નહોતા લેતા, હવે આ લીધેલું છે. ત્યાર પછી મિત્રો એક સરસ મજાનો આવ્યો કે માહિતીનું પર્યાપ્તતા, બરાબર. માહિતીની પર્યાપ્તતા જે છે એની અંદર પણ મેં કીધું એની જેમ કે છેલ્લું પેપર આપણે ગણાવ્યું છે. ઉપરાંત મિત્રો ફોરેસ્ટમાં પણ એની તૈયારીઓ ઘણી બધી આપણે કરાવેલી છે. તો એવી પેટર્નો ખાલી જોઈ લો એટલે તમને આપોઆપ ખ્યાલ જ આવશે કે એ પ્રશ્ન જે છે ને એ પ્રશ્ન, આ બધી વસ્તુ એવી છે કે આની અંદર તમારે એ પ્રશ્ન જે છે એનું બંધારણ જ ફક્ત સમજવાનું છે. સાંભળી લેજો ખાસ, બરાબર. પ્રશ્નનું બંધારણ સમજવાનું છે. પ્રશ્નને સોલ્વ કરવા માટેની મેથડો તો મિત્રો જે આપણી જૂની છે એ જ લાગશે. ટકાવારી હોય, સરેરાશ હોય, બરાબર છે. અથવા તો કોઈ ટોપિક પ્રોપર ભણેલા હોય તો એના નિયમથી જે છે એ સોલ્વ થઈ જતું હોય છે. તો આ 3 પોઈન્ટ જે છે એની પર વધારે છે ફોકસ મિત્રો આપણે એટલા માટે આપવું પડશે કે આ પહેલા નહોતું. આના સિવાય જે બાકીના જે 15 કે 16 આપણા રેગ્યુલર રીઝનિંગના ટોપિકો જે છે કે જે એપ્લિકેશનની અંદર મિત્રો ગોઠવેલા છે, બરાબર છે. તો એપ્લિકેશનમાં ગોઠવેલા જે ટોપિકો જે છે એ તમામ કરવાના છે. સાથે મિત્રો આ 3 ને જે છે મિત્રો રાખવાના છે, બરાબર. એટલે જો પૂરા માર્ક લેવા હોય તો આવી રીતે મિત્રો થોડુંક તૈયારી રાખવાનું છે. બાકી તો આમાંથી સારું રીઝનિંગ ક્યાંય દેખાડેલું નથી, તો એ ન દેખાડવાના કારણો મેં તમને બતાવી દીધા
બધા છે, બરાબર. અને આપણી પાસે એક ઓલરેડી પેપર પણ મિત્રો ભૂતકાળમાં સારું એવું લેવાઈ ગયું છે હમણાં તો એનું આપણે સોલ્યુશન આખું સંપૂર્ણ જોઈ લીધું છે, તો પણ આપણને ખ્યાલ જ આવી ગયો છે, બરોબર છે. આ જ બધી બાબતો અહીંયા હતી. મિત્રો અત્યાર સુધી તમે લગભગ આટલું રીઝનિંગ તો કરતા જ હતા, બરોબર. એટલી તો આપણે અપેક્ષા રાખીએ, કેમ કે તમારે સફળતા મેળવી હોય તો કમસે કમ તમે આમાંથી તો અત્યાર સુધીમાં નીકળી ગયેલા મારા ખ્યાલથી હોવા જોઈએ. તો તમારી માટે આ થોડું ઘણું કંઈક ચેન્જીસ જેવું લાગે છે મિત્રો, ખાસ જોઈ લો. આકૃતિની વાત કરીએ તો આકૃતિનો વિડીયો ઓલરેડી મિત્રો મૂકેલો છે, બરોબર. બાકીના બધા વિડીયો જે છે મિત્રો મૂકેલા છે. તો રીઝનિંગમાં લગભગ હું ગુજરાતી ભાષામાં કહું ને તો આપણે કહેવત છે મિત્રો કે એક પણ ટોપિક જે છે ને મિત્રો અત્યાર સુધીની અંદર રીઝનિંગનો મિત્રો વાંઝ્યો ટોપિક નથી, મતલબ કે ટોપિકની વિશે ચર્ચા ન થઈ એવું લગભગ આમાં ક્યાંય નથી જોવા મળેલો, બરાબર. તો રીઝનિંગ માટે મિત્રો આપણી પાસે કમ્પ્લીટ ઓલરેડી કોર્સ મૂકેલો છે, માટે મહેરબાની કરીને કોઈ ખોટા પ્રશ્નો ન કરતા. હા, તમે નવા હોય એટલે તમને ખ્યાલ ન હોય, બરાબર, એ પણ વસ્તુ આવશ્યક છે. તો ફાઇનલી મિત્રો લોક મારીએ છીએ કે રીઝનિંગ મામલે જો કહીએ તો મિત્રો ફૂલ રીઝનિંગ કરવાનું રહેશે, જે આપણે મૂકેલું છે એટલું. જો ન મૂકેલું હોય એ ન કરતા, બરાબર. બાકી જે મૂકેલું છે એ કરી લેવાનું રહેશે. એટલે લગભગ પ્રકારની બાબતો જે છે મિત્રો આની અંદર આવી જવાની છે, બરાબર. હવે ગણિતની ચર્ચા કરી લઈએ. મિત્રો પહેલો ટોપિક છે સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ, આવું કીધેલું છે. એટલે એને મિત્રો શું કર્યું તો કે સંખ્યા પદ્ધતિની અંદર મિત્રો ઘણી બધી બાબતો આવી જાય, ખાલી આપણે સમજવી પડે કે સંખ્યા પદ્ધતિમાં શું શું આવે, બરાબર. તો દાખલા તરીકે વાત કરીએ તો જો સંખ્યાને લગતા તમામ પ્રકારના નિયમો જે કંઈ લાગતા હોય ને એ બધા મિત્રો આ સંખ્યા પદ્ધતિની અંદર લઈ શકાય. એટલે એનો સ્પેશિયલ ટોપિક ન હોય, પણ સાદું રૂપમાં પણ મિત્રો આ બાબતો જે છે એની ઘણી બધી ચર્ચાઓ જે છે ઘણી બધી વખત આવી જતી હોય, બરાબર. સંખ્યાથી બનતા પ્રશ્નો જે છે એટલે બેઝિક આવું પણ પૂછી શકે કે ભાઈ કોઈ એક સંખ્યા છે ને એની અંદરથી એના અંકોને બદલી નાખો, બરાબર છે. એટલે હમણાં એક પ્રશ્ન આવો મિત્રો પૂછેલો હતો, એનું ઉદાહરણ પણ આપણે છેલ્લા પેપરમાં મૂકેલું છે. દાખલા તરીકે અહીંયા કોઈ પણ એક સંખ્યા આ રીતને માનો કે લખી નાખી, બરાબર છે. તો ખાલી મારે તમને આનો કોન્સેપ્ટ છે સમજાવો છે કે આ બધું સંખ્યાને લગતું કે આવું વીણવા જઈએ ને તો મિત્રો ઘણું બધું નીકળે, પણ મને એટલો વિશ્વાસ છે કે આ ઝીણી બાબતો બધી આપણને ખ્યાલ જ હોય છે. આમાં સ્પેશિયલ ટોપિકો જે છે મિત્રો ન ગોતવાના હોય. દાખલા તરીકે આ સંખ્યાઓ આપેલી છે અને આની ઉપર એને પ્રયોગ કરવાનો કે ભાઈ એના એકમ દશકને બદલી નાખો, એકમ દશકને બદલી નાખો. તો આ કોઈ પ્રોપર ટોપિકનો દાખલો ન કહેવાય, પણ સંખ્યા ઉપરની કોઈ રમત કહેવાય, ગેમ કહેવાય, બરાબર. કે આને એકમ દશકને બદલી નાખો તો સૌથી મોટી સંખ્યા હવે કઈ દેખાય છે, તો આ બધું સંખ્યાને લગતું નોલેજ કહેવાય. ટૂંકમાં ઝીણી બાબતો જે છે એ બધામાં આવે. પછી વાત કરીએ કે વર્ગ ઘન છે એકમ દશકની, તો એકમ દશકની બાબતો આમાં કે લખેલી ટોપિકમાં કે એકમ દશક ટોપિક પૂછવામાં આવશે, બરાબર. પણ આ બધી બાબતો સંખ્યાને ટચિંગ કહેવાય. એટલે એકમ દશકને લગતી બાબતો છે આ માનો કે મેં કીધું ને કે આમાં તમે એકમ દશકના સ્થાન ચેન્જ કરો, એકમ શતકના સ્થાન ચેન્જ કરો, તો આ બધી બાબતો જે છે એને આવી રીતે મિત્રો પૂછી શકતા હોય છે. અપૂર્ણાંકની બાબતની ચર્ચા કરીએ તો નાનકડા એવા અપૂર્ણાંકને લગતી બાબતો જે છે એ પણ મિત્રો આની અંદર સમાવેશ કરી શકાય છે સંખ્યા પદ્ધતિમાં. એકી બેકી સંખ્યાઓનો સંપૂર્ણ નોલેજ હોવું જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે, કેટલી છે, બરાબર. એ બધું જ બેઝિક નોલેજ જે છે એ બધું સંખ્યા પદ્ધતિની અંદર મિત્રો આવી શકે છે, બરાબર. વિભાજ્યતાની ચાવીઓની વાત કરીએ તો એને અનુસંધાને પણ મિત્રો ઘણું બધું નાનું પૂછી શકે છે, જેમાં તમારે વિભાજ્યતાની ચાવીથી મિત્રો ચેક કરવાનું આવતું હોય, બરાબર. આ બધા કોમન મુદ્દાઓ કહી શકાય છે. લસા ગુસાની વાત કરીએ તો લસા ગુસામાં નાના બાબતો સંખ્યાઓને લગતી બાબતો જે છે એ પૂછી શકાય છે કે આટલી સંખ્યાઓ જે છે એ કોના વડે ભાગી શકાય છે, બરાબર. કેમ કે આખા ઓલા કોર્સમાં તમે જુઓ કે લસા ગુસા એવું કઈ નામથી ન લખેલું હોય, આમાં કોર્સમાં કે લખેલું ન હોય, બરાબર. પણ આવા પોઈન્ટ જે છે એ ઘણા બધામાં આવી શકે, જેમ કે આ સંખ્યા પદ્ધતિમાં આવી શકે છે. આના સિવાય સાદુ રૂપની અંદર પણ એવા ઘણા બધા પોઈન્ટ જે છે મિત્રો આવી શકતા હોય છે, બરાબર. તો સંખ્યા પદ્ધતિ એટલે એક જનરલ મુદ્દો મિત્રો આપણે સમજવાનો રહેશે, અને જે મોસ્ટ ઓફ લગભગ આપણને આવડતો હોય. આના કોઈ સ્પેશિયલ ટોપિકો ન હોય, કેમ કે આવું તો ઝીણી બાબતો જે છે એ આખું ગણિતની અંદર ઘણી બધી રહેલી છે, બરાબર. પણ એટલો મને વિશ્વાસ છે કે એમાંથી જે પણ કોઈ પેટર્નનો આવા પ્રકારનો દાખલો મૂકેલો હોય છે ને મિત્રો તમને આવડતો હશે એની ગેરંટી છે, બરાબર. એટલે એની ચિંતા જે છે એ મિત્રો ન કરતા. આ બેઝિક નોલેજ જે છે એ મિત્રો તમે કોર્સ કરતા હોય તો કોર્સમાં કોઈ પણ જગ્યાએથી તમને નોલેજ મળી શકે છે. એવું નથી કે સ્પેશિયલ અહીંથી જ મળી શકે છે. કોઈ પણ તમે વ્યવસ્થિત રીતે મિત્રો સમજતા હોય કોઈ વિડીયો ને તો એ વિડીયો દ્વારા તમને નાની બાબતો આપોઆપ શીખવા મળતી જ હોય છે, બરાબર. ચાલો ત્યાર પછી મિત્રો આપણે બીજો પોઈન્ટ જે છે એની જરાક ચર્ચા કરીએ. બીજા પોઈન્ટની અંદર તમને શું કહે છે કે ભાઈ સાદુરૂપ અને બીજ ગણિત, બરાબર. હવે સાદુરૂપ અને બીજ ગણિતમાં તમે શું સમજશો તો જોઈને વ્યવસ્થિત સમજો તો ખબર પડી જાય કે એમાં તો બધા ટોપિક જે છે એ આવી શકે છે, બરાબર. જેમ કે ભાગુસભા તો આપણે પરિચિત જ છીએ કે ભાગુસભામાં સાદુરૂપ આવતા જ હોય છે, બધાને ખબર છે કે ભાઈ 2/3, બરાબર છે, ગુણ્યા મિત્રો 4 અને વત્તા મિત્રો માનો કે 2 આપેલા છે. તો આ જે છે એ ભાગુસભા છે, બરાબર. આને આપણે સંપૂર્ણ ઘોડીને પી ગયેલા છે, જાણીએ છીએ. આનો ટોપિક પણ સરસ મૂકેલો છે. એને સાદુરૂપ જ કહેવાય. સાંભળજો, ઘાતક નહીં, સાદુરૂપ જ કહેવાય. એમાં કોઈ નવીનતાઓ નથી મિત્રો, બરોબર. ધ્યાન રાખજો. દાખલા તરીકે માનો કે આ 9 છે અને એની 2 ઘાત તમને આપેલી છે, અને ગુણ્યા માનો કે અહીંયા 3 ની મિત્રો તમને 8 ઘાત આપેલી છે, અને બરાબર જ કદાચ આપણને એવું પૂછે કે ભાઈ 3 ની x ઉપર, બરાબર. તો આમાંથી x નું મૂલ્ય કેટલું હોય છે? આમ સાદુરૂપનો દાખલો છે, આમ આ મિત્રો ઘાત અને ઘાતકનો દાખલો છે. તો આવી રીતે સમજવાની
સમજવાની છે, વસ્તુઓ જે કોર્સ છે ને આમ સમજવાનું છે. આમ સમજશો તો ખ્યાલ આવશે કે આપણા બધા બેઝિક જે ગણિત છે ને એ મિત્રો આવે છે. બરાબર, ચાલો વર્ગ અને વર્ગમૂળની બાબતની ચર્ચા કરીએ તો ઘણી બધી રીતે મિત્રો તમને પૂછી શકે છે. દાખલા તરીકે આવું પૂછે કે ભાઈ x નો વર્ગ, આ તો એક નાનકડા સેમ્પલના ઉદાહરણ આપું છું કે ચાલો x વર્ગનું મૂલ્ય આ પ્રકારે છે તો આની અંદરથી x બરાબર કેટલા છે. બરાબર, આવા પ્રશ્નો, આ તો એક નાનું છે. આવી રીતે જ્યાં વર્ગનો ઉપયોગ થતો હોય, વર્ગમૂળનો ઉપયોગ થતો હોય એવા સાદુરૂપ જે છે એ મિત્રો આવી રીતે બનાવી શકે છે અને એમાંથી કોઈ કિંમતો માંગવાનું પણ માંગી શકે છે. બરાબર, તમારી પાસે બેઝિક ગણિતનું નોલેજ હોય એટલે આ આખો કોન્સેપ્ટ જે છે એ તમે મિત્રો સોલ્વ કરી શકો છો. આ એક સરસ મુદ્દો છે, બીજગણિતના સૂત્રો આધારિત. બરાબર છે, તો જો બીજગણિતમાં ઘણા બધા મિત્રો સૂત્રો છે. દાખલા તરીકે માનો કે આ વસ્તુ છે, બરાબર, આ રીતે બધું ગોઠવેલું હોય અને એમ કે ભાઈ આનો સાદુરૂપ જે છે એ મિત્રો તમારે આપવાના છે. બરાબર, તો આનો જવાબ જે છે એ શું આવશે? આ એક સાદુરૂપનો દાખલો થઈ ગયો, સાંભળજો ખાસ. બરાબર, આમ બીજગણિત છે, આમ સાદુરૂપનો દાખલો છે. તો આના મિત્રો સૂત્ર જાણતા હતા અને આપણે અવયવ પાડીએ કે ભાઈ આમાંથી શું પડે? માઇનસ અને મિત્રો પ્લસ. બરાબર, આવા બે અવયવ પડે, એમાંથી આ માઇનસ વાળો ઉડી જાય એટલે ઉપર આ વધે, નીચે આ વધે. આ એનું સાદુરૂપ થઈ ગયું. બરાબર, તો બીજગણિતના સૂત્રો જે વર્ગના છે, ઘનના સૂત્રો, એને આધારિત કોઈ પણ વસ્તુ મૂકી શકે છે. છેલ્લા પેપરમાં મિત્રો એક ઘનવાળું સૂત્ર આધારિત એક દાખલો મિત્રો મૂકેલો હતો. બરાબર, તો આવી રીતે બીજગણિત પેટર્નનો દાખલો પૂછશે એ કેવું અઘરું છે. બરાબર, પણ બીજગણિતને ધ્યાનમાં રાખીને કાંઈક મિત્રો એ જે છે એ રચના બનાવે છે. બરાબર, એવું એક નક્કી હોય છે. તો આવી બધી નાના નાના પોઈન્ટ જે છે એ મિત્રો આની અંદરથી સમાવેશ થતો હોય છે. બસ આવી જ રીતે આપણે ખાલી એને વ્યવસ્થિત કોર્સને પહેલા તો સમજવાનો છે કે આ કોર્સમાં શું આવી શકે. બરાબર, એ સમજવાનું ખાસ છે. ચાલો આગળ જોઈએ મિત્રો બીજો પોઈન્ટ. બીજો જે મિત્રો પોઈન્ટ છે એની અંદર જુઓ તમે, સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી. અંગ્રેજીમાં તમને આવું લખ્યું છે કે ભાઈ એરિથમેટિક અને મિત્રો જીઓમેટ્રી પ્રોગ્રેશન. બરાબર, તો જે શ્રેણીઓ આવે છે, દાખલા તરીકે કોઈ પણ શ્રેણી હોય, માનો કે અહીંયા 2 લખેલા છે. બરાબર છે, અહીંયા માનો કે 5 લખેલા છે, એવી રીતે અહીંયા 7 લખેલા છે, એવી રીતે અહીંયા માનો કે અહીંયા 11 લખેલા છે. તો આ તમને એક કોઈ શ્રેણી આપેલી છે તો આનો સંપૂર્ણ વિડીયો જે છે ને મિત્રો ભણાવેલો છે. હમણાં એક મિત્રે પ્રશ્ન કર્યો કે ભાઈ ગુણોત્તર શ્રેણીમાં શું આવતું છે, એનો મતલબ શું થયો, કે મેં અહીંયા જે મૂકેલું છે ને મિત્રો જોયેલું નથી, એનો ક્લિયર સ્પષ્ટ આ વસ્તુ છે. બરાબર, તો જો સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી સરસ મજાનું એપ્લિકેશનમાં ગણિતમાં જશો તો આ બંને વિભાગ ફૂલ ડિટેલમાં ભણાવેલા છે. એમાં સમાંતર પણ ભણાવ્યું છે અને ગુણોત્તર પણ ભણાવ્યું છે. ટૂંકમાં બાબતની ચર્ચા કરીએ તો જો શ્રેણીમાં કેટલા પદ હશે આવું પૂછી શકે છે. બરાબર, શ્રેણીના પદોનો સરવાળો તમને પૂછી શકે છે. પછી ઊંધી પેટર્નની વાત કરીએ તો કેટલામું પદ 102 હશે. બરાબર, કોઈ શ્રેણીની અંદર 102 માં પદ જે છે કેટલામાં ક્રમે આવતું છે એમ પૂછી શકે છે. કેટલા પદનો સરવાળો 1250 થતો હશે, એટલે કે આમ શ્રેણી આપી અને પછી એમ પૂછે કે એમાં કેટલા પદ ભેગા કરો તો એનો સરવાળો 1250 થતો હશે. પછી ગુણોત્તર શ્રેણી જે છે એની આધારિત દાખલાઓ, સંપૂર્ણ ગુણોત્તર શ્રેણી ભણાવેલી છે. બે પ્રકારની શ્રેણી છે, એક મિત્રો સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણી. બરાબર, તો આ પણ મિત્રો એકદમ બેઠો ટોપિક છે, આમાં પણ કોઈ વધારે ચર્ચા મારે કંઈ કહેવાની નથી ને આમાં બીજા કોઈ વિશેષ મિત્રો ટોપિકો સમાવેશ થતો હોય એવું કંઈ બનવાનું નથી. બરાબર, આ કૂટ પ્રશ્ન પ્રકારની રચના કરે છે. પછી એને તમે ઘણી વખત નવું માની લેતા હશો. એક નાનકડું ઉદાહરણ આપું. બરાબર છે કે ભાઈ કનુનો પગાર જે છે ને એ માનો કે 100 રૂપિયા છે અને દરરોજ એનો પગાર 3 રૂપિયા વધે છે, તો માનો કે 18મા દિવસે એની પાસે કેટલા રૂપિયા પગાર મળશે? તો આ સમાંતર શ્રેણીથી મારા ભાઈ. બરાબર છે કે એનો પગાર 100 રૂપિયા છે અને રોજના 3 વધે છે, એટલે બીજા દિવસે 103 થયા, ત્રીજા દિવસે કરો તો મિત્રો 108 થયા. તો આમ કરતા કરતા તમને એમ કે 18મા દિવસે કેટલો પગાર છે, તો 18મું પદ શોધવાનું છે. બરાબર, તો આને કૂટ પ્રશ્ન કહેવાય. પણ મૂળ ક્યાંથી આવ્યો? સમાંતર શ્રેણીની અંદરથી આવેલો છે. બરાબર, તો સમાંતર શ્રેણી જે છે એ પણ મિત્રો સંપૂર્ણ ભણાવેલો છે. ચોથો ટોપિક જોઈએ આપણે. ચોથાની અંદર આપણે સરેરાશની અંદર વાત કરીએ તો મિત્રો એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બરાબર, સરેરાશ એટલે એક નક્કર ટોપિક છે જે આપણે સંપૂર્ણ ભણાવેલો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રેગ્યુલર વિદ્યાર્થી હોય એટલે આને મિત્રો આવડતું હોય એટલે આ કોઈ નવી તૈયારી આને કરવાની જરૂરિયાત ન હોય, રિવિઝનની ફક્ત જરૂરિયાત હોય છે. બરાબર, બીજું કે જો સરેરાશ છે મિત્રો માહિતીની પર્યાપ્તતાની અંદર પણ મિત્રો સરેરાશનો દાખલો બને છે. બરાબર, અને મિત્રો બનાવેલો પણ છે, એમાં કોઈ નવીનતા છે નહીં કે ભાઈ કનુનું વજન જે છે એ કેટલું હોય છે, નીચે 2 પોઈન્ટ આપેલા હોય. બરાબર, કે આટલા વ્યક્તિઓનું વજન જે છે એ આટલું છે અને આટલા વ્યક્તિઓનું વજન જે છે એ સરેરાશ આટલું છે, તો શું એમાંથી કનુનું મળી શકે? બરાબર, તો એ પણ મિત્રો બની શકે છે. એટલે સરેરાશ ટોપિક જે છે એ મિત્રો એક નક્કર અને શીખવું એ આવશ્યક વસ્તુ છે. ત્યાર પછી એક ટકાવારીની વાત કરીએ તો પ્યોર નક્કર ટોપિક. આમાં કોઈ પેટા પાડવાની જરૂરિયાત નથી. આમાં ઘણા બધા મિત્રો બાબતો આવી શકે છે. બરાબર, જેમ કે વસ્તી વધારાવાળા દાખલા આવી શકે છે, પેલા ચૂંટણીવાળા દાખલા જે છે એ બધા દાખલાઓનો આમાં સમાવેશ જે છે એ મિત્રો કૂટ પ્રશ્ન તરીકે કરી શકાય છે. બાકી ઓરિજિનલ ટકાવારી તો મિત્રો ખરી તે કે જે ટકાવારી મિત્રો બધે વપરાવાની છે. નફો કોટ ગણવું છે તો ટકાવારીની જરૂરિયાત પડશે, સાદું રૂપમાં ટકાવારીની જરૂરિયાતો પડવાની છે. બરાબર, એટલે ટકાવારી એક મિત્રો જનરલ ને કોમન ટોપિક છે કે જે ઘણા બધા ટોપિકની અંદર મિત્રો એનો ઉપયોગ કરવાનો છે આપણે. બરાબર, તો આ સંપૂર્ણ ભણાવી અને ડીપમાં મૂકેલો છે, એના ભાગ તમામ જોઈ લેજો. ત્યાર પછી વાત
કરીએ તો નફો ખોટ જે છે એ પણ એક નક્કર ટોપિક છે. આની અંદર પણ મિત્રો વળતરના દાખલા પણ આવી શકે છે, બરાબર. વળતરને લગતા દાખલાઓ જે છે એ નફો ખોટની અંદર આવે છે. પછી ક્રમિક વળતરની વાત કરીએ, સંયુક્ત વળતર જેને આપણે કહીએ છીએ, બરાબર. તો આવી પેટર્નો પણ મગજમાં રાખવાની છે. બધું નફો ખોટમાં આવે જ છે. નફો ખોટના મિત્રો જબરજસ્ત ફૂલે ફૂલ તમામ ભાગ મિત્રો મૂક્યા છે. 18 કે 19 ભાગ જે છે મિત્રો નફો ખોટમાં જેટલી પેટર્ન આવે છે એના ભાગ બનાવેલા છે, બરાબર છે. તો એ પણ મિત્રો તમે જોઈ લેજો. નવું આવશે અહીંયા ફોકસ વધારે કરીશ. ગુણોત્તર પ્રમાણે મિત્રો એકદમ રેગ્યુલર ટોપિક અને બેઝિક ટોપિક અને ઘણા બધાને સ્પર્શ કરતો છે. તો ગુણોત્તર પ્રમાણ તમને મૂકેલું છે, તો એ મિશ્રણ ટોપિકનો દાખલો જે છે એ પણ પસંદ કરી શકે છે, કેમ કે મિશ્રણ ટોપિક જે છે એ ગુણોત્તર પર આધારિત છે, બરાબર. તો અહીંયા કંઈ લખેલું ન હોય કે ટોપિકમાં મિશ્રણ જે છે એ મિત્રો આવશે, બરાબર. તો મિશ્રણ જે છે એ પણ ગુણોત્તર આધારિત છે. ઉંમરના તમામ દાખલામાંથી લગભગ આપણે કહીએ તો 80% દાખલાઓમાં મિત્રો ગુણોત્તરનો ઉપયોગ થાય છે. એટલે એને ઉંમર તરીકે પૂછી નાખે તોય ચાલે છે, અને ઉંમર તરીકે ન પૂછે તો સંખ્યા તરીકે પણ મિત્રો પૂછી શકે છે કે બે સંખ્યાઓનો ગુણોત્તર 4:3 છે અને બંને સંખ્યાની અંદર ક્રમિક માનો કે 50 અને 40 નો ઉમેરો કરવામાં આવે છે, તો નવો ગુણોત્તર કયો બનશે? આ બધા કૂટ પ્રશ્નો જે છે એ બધા જ ગુણોત્તર પ્રમાણમાં આવે છે. જે આપણે ટોપિક ભણાયો હોય એમાં ક્યાંક ને ક્યાંક મિત્રો આવી ગઈ હોય, બરાબર, આવી બાબતો. ત્યાર પછી જો નવી બાબતની જો વાત કરતા હોય, નવી બાબતની વાત કરતા હોય, તો આમ નવો નહીં પણ ચેનલ માટે એટલા માટે નવો કે ચેનલમાં આ ટોપિક મેં અત્યાર સુધી બાકી એટલા માટે રાખ્યો છે કે કોક પરીક્ષામાં એકાદો પ્રશ્ન જે છે મિત્રો પૂછતા હતા, બરાબર. અને ભાગીદારી જે ટોપિક જે છે એ આખો ગુણોત્તર આધારિત છે. મતલબ કે ગુણોત્તર આવડતો એટલે ભાગીદારીમાં કોઈ નવીન બાબતોની ચર્ચાની કોઈ વાત નથી, બરાબર. એટલે ભાગીદારી ટોપિક જે છે એ ચેનલમાં તમે ગોતશો તો તમને નહીં જોવા મળે, પણ થોડાક દિવસ પછી તમે ગોતશો તો તમને જોવા મળશે, બરાબર. કેમ કે મેં પહેલા જ કીધું છે કે જે વસ્તુ નવી હશે અથવા તો બાકી હશે ને ટૂંકમાં, તો એને હું પહેલી પકડીશ, બરાબર. તો હવે મિત્રો આપણે ભાગીદારી આમાં નામ જોગ સમાવેશ છે, તો આ એક ટોપિક મારા તરફથી પેન્ડિંગ રાખેલો છે. બાકી આપણું બધું ઓકે જે છે એ કહી શકાય, બરાબર. તો ભાગીદારીનો એ પણ એક સરસ મજાનો વિડીયો જે છે એ આપણે ટૂંક સમયમાં તમારી પરીક્ષા પહેલા હું 100% આપી દઈશ, એની ગેરંટી. એટલે આમાં વિશેષ કોઈ ચર્ચા કરતો નથી, બરાબર. એને બાકી રાખો, જે દી મૂકું એના બીજા દિવસે તમને આવડી જશે, એની ગેરંટી આપું છું, ઓકે. ચાલો આગળ વધીએ. આપણે નવમો ટોપિક જે છે એ કયો લીધો મિત્રો? આપણે નવમો પોઈન્ટ જોઈએ તો જો એમને સમય અને કાર્ય અને કામ અને સાંકળનો નિયમ બેને અલગ પાડ્યા છે. મૂળ બાબત એક છે કે આ એક ચેપ્ટરમાં બધું ભણવામાં આવી જ જાય, બરાબર છે. એટલે છતાંય કઈ વાંધો નહીં. સમય અને કાર્યની અંદર વાત કરીએ તો જો જે નળ ટાંકી વાળા દાખલા બધા સમય કાર્યમાં જ આવશે, બરાબર. અરે હમણાં જે છેલ્લી પરીક્ષા ગઈ ને એની અંદર જો એને નળના બદલે શું એને કરી નાખ્યું, બરાબર. એને મિત્રો નામ અલગ પાડી દીધું. બે ટાયરો છે અને એમાં પંચર પાડવાના છે, બરાબર. તો આવા શબ્દ બદલી શકે છે. એટલે ટાયર પંચર વાળી વાત કરે કે એ ટાયર ને બી ટાયર ની વાત હોય કે નળ એ ની નળ બી ની વાત હોય, બધી બાબતો સમાન હોય છે, એવું ખાલી સમજવાનું જ હોય છે. કેટલા દિવસમાં કામ પૂરું થશે, આવા પ્રકારના જે તમામ દાખલાઓ જે છે એ બધા જ કામ અને સમયની અંદર આવે છે. અને કામ અને સમયની A to Z મેથડો કે જે પૂછાવા લાયક છે એવી બધી જ મેથડો તમને સંપૂર્ણ ટોપિકમાં સમજાવેલી છે. વધારે મિત્રો પાછળ જેટલી સિરીઝો મૂકાણી છે બધી સિરીઝોમાં પણ મિત્રો આના દાખલાઓ જ્યાં જરૂર હોય ત્યાં મિત્રો મૂકેલા છે, ઓકે. એટલે આ સંપૂર્ણ મિત્રો ટોપિક આખો મુકાઈ ગયેલો છે. આ ટોપિકની વાત કરીએ, કામ, વેતન ને સાંકળનો નિયમ જ ખાલી મહત્વનો સમજવાનો છે, બરાબર. બાકી એ બધું આની અંદર આવી જ જશે. અડધી વાતો આમાં આવી ગઈ, અડધી વાતો અહીંયા આવી ગઈ. એટલે સાંકળના નિયમ વાળી વાત જે કરીએ છીએ એ મિત્રો કાંઈ જ નથી. આપણે જે શીખીએ છીએ માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય. કામ આપ્યું તો છેદમાં મૂકવાનું. આવા બધા દાખલાઓને સાંકળનો નિયમ મિત્રો કહેવામાં આવે છે, બરાબર. કામ અને સમયનો મિત્રો આ એક પ્રકાર જ આપેલો છે ટૂંકમાં વાત કરીએ તો. પછી જેને કહીએ ને આપણે કે પેલા હોસ્ટેલ વાળા દાખલાઓ આવે છે, ખબર છે કે આટલા વિદ્યાર્થીઓને આટલા દિવસ ચાલે એટલું અનાજ છે, નવા બાળકો 35 આવ્યા તો હવે કેટલા દિવસ અનાજ ચાલશે. તો એ બધી બાબતો મિત્રો આની અંદર આવતી હોય છે, બરાબર. એટલે આ બંને વાત કરીએ ને તો આ બંને ટોપિકો એક જ છે. એટલે આને સંપૂર્ણ આપણે ડિટેલમાં ભણાવીને મૂકેલા છે, તમે જોઈ લો એટલે લગભગ વાંધો ક્યાં નહીં આવે, બરાબર. અને છેલ્લે નામ જોગ એક આપેલો છે જેનું નામ છે મિત્રો સમય અંતર ઝડપ. જે ખબર છે કે મોસ્ટ આઈએમપી ટોપિક છે તે, બરાબર. કેમ કે આ બધા બેઝિક ટોપિકો છે. તો એની અંદર પણ મિત્રો ટ્રેન વાળા દાખલાની વાતો હોય કે પછી પ્લેટફોર્મની વાતો હોય કે વૃક્ષને પસાર કરવાની વાતો હોય, માણસને પસાર કરવાની વાતો હોય, આ બધા દાખલાઓની અંદર આવતા હોય, બરાબર. ખાસ મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાક એના સાંજે સંબંધો આપેલા છે એ પણ મિત્રો મહત્વના ખૂબ હોય છે, બરાબર. એના ઉપર દાખલો મૂકીને દેતા હોય નાનકડો એવો. પછી હોળી અને પ્રવાસ સંપૂર્ણ ભણાવેલો છે, સરસ મજાનો ભણાવેલો છે. એમાંથી નાના દાખલાઓ બનતા હોય છે. હમણાં છેલ્લે પરીક્ષા ગઈ એમાં મિત્રો આ બધી બાબતો જે છે ને એ પૂછાયેલી છે. એ બધાનું મિત્રો ડિટેલમાં વિથ એક્ઝામ્પલ આપણે સમજાવ્યું છે, બરાબર. તો જેટલા પણ મિત્રોને છેલ્લા મારા 3 વિડીયો બાકી છે ને મિત્રો ભૂલતા ને ખાસ કહી દઉં છું, નહીં તો મોટામાં મોટી ખોટ તમને આની અંદર જશે, બરાબર. એટલે 3 વિડીયો મિત્રો સંપૂર્ણ ક્લિયર અને કટ એકદમ સમજાવેલા છે. એક વખત જોઈ લેજો એટલે કોઈ ડાઉટ રહી ગયો છે તો એ ક્લિયર થઈ જશે. કયા ટોપિકનું કયું ઉદાહરણ કહેવાય એ પણ મિત્રો એમાં સ્પષ્ટ લખેલું છે અને સમજાવેલું છે, બરાબર. પછી સરેરાશ ઝડપ
ઝડપની જે બાબતો છે કે એક ટ્રેન જે છે અથવા તો ટ્રેનના બદલે ચાલો એક માણસ છે એ પર્વત આટલી ઝડપે ચડ્યો ને આટલી ઝડપે ઉતરો તો એની એવરેજ ઝડપ કેટલી થાય, તો એની પણ તમામ વાતો બધી સમય અંતર ઝડપ તમે ભણી લો અને મેં એમાં બધી મૂકેલી છે, બરાબર. તો હવે મૂળ બાબત એ આવી કે આ અહીંયા કોર્સ તમારો પૂરો થઈ ગયો. તો જો સાવ ટૂંકમાં કહીએ તો એક વસ્તુ જાણવા મળી, બરાબર, કે આપણું જે ગણિત છે એના બેઝિક ટોપિક બધા મિત્રો કરવા જોઈએ જેના નામ ક્યાં અહીંયા લખેલા ન હોય, બરાબર. હોડીને પ્રવાસી એનું નામ લખેલું ન હોય, ટ્રેન વાળા દાખલા એવું ક્યાંય લખેલું ન હોય, બરાબર, પણ એ જનરલ જે છે આમાં સમાવેશ જે છે મિત્રો થઈ જતો હોય છે, બરાબર. તો આવી રીતે ગુણોત્તરની અંદર મિશ્રણની બાબતોની ચર્ચા કદાચ ન કરેલી હોય, બરાબર, તો એ મિશ્રણ તરીકે પૂછી શકે છે, એવું જરૂરી નથી પૂછે જ તે મિશ્રણનું નોય પૂછે, બરાબર, અને ગુણોત્તરમાં બીજો દાખલો પણ પૂછી નાખે, પણ આ બધું ગુણોત્તર કહેવાય એ વસ્તુ હું તમને સમજાવી રહ્યો છું. તો મિત્રો સૌથી પહેલા તો આટલું ક્લિયર સમજવું એક મિત્રો આવશ્યક વસ્તુ હતી, કેમ કે 70 માર્કનો મામલો છે અને બધા મેદાનની અંદર મિત્રો હશે અને બધાનો કોમન અને એક જ મિત્રો પ્રશ્ન હશે કે કોઈ દિવસ ન થાય, કલાકની અંદર આટલું પૂરું ન થાય. તો તમને ખબર છે ને, હું તમારી સાથે એગ્રી જ છું, બરોબર. હું કાંઈ એવું નથી કહેતો કે ના ભાઈ ના નો હશે ને થાય થઈ જાય. આ સ્વાભાવિક વસ્તુ છે, 70 પ્રશ્નો એટેન્ડ કરવા હોય એટલે મિત્રો એની અંદર 1 કલાક તો ચોક્કસપણે ઓછી પડે, પણ હવે આપણે એમાં નહીં પડીએ. હવે આપણે પડશું શેમાં? તો હવે એમાં પડશું કે ભાઈ કોઈને પૂરું નહીં થાય. સાંભળજો, બરોબર, 2, 5, 10% ગણા ગાંઠા કાઢવા સિવાય એને માનો કે પૂર્ણ નહીં થાય, બધાની પરિસ્થિતિ સેમ હશે. તો મિત્રો ટક્કર કોણ મારશે? તમે અગાઉ પણ તમને એક્ઝામ્પલ આપીને વાત કરી લીધી અને અત્યારે પણ તમને નાનકડું એક્ઝામ્પલ આપીને વાત કરું છું કે જે 70 માર્કનું પૂછાવાનું છે એની અંદરથી 70 માનો કે બધા એટેન્ડ નથી કરી શકવાના, બરોબર. તો મેક્સિમમ વર્ગમાં તમે આવશો, બરોબર, ધ્યાન રાખજો. જે મોટામાં મોટો વર્ગ છે વિદ્યાર્થીઓનો એમાં તમારો સમાવેશ હશે. હું આશા રાખું છું કે સાવ જે અગલાના ઢ છે એવા તમે નથી, એવું મિત્રો અપેક્ષા રાખો છો, બરાબર. તો મોટામાં મોટો જે વર્ગ છે એની સાથે તમારી કમ્પેરિઝન છે. તો આ વર્ગ જે છે એ એવરેજ માનો કે 35 પ્રશ્નો સોલ્વ કરતો હોય તો તમારે ફક્ત એમ વિચારવાનું છે કે કોઈ એવરેજ વર્ગ 35 સોલ્વ કરતો હોય તો તમે 28 ન કરતા તમે શું કરજો, તમે માનો કે 37 કરો એટલે જીતી ગયા, 38 તમે જીતી ગયા, 40 પણ તમે જીતી ગયા. બસ આવો એટીટ્યુડ તમારે રાખવાનો છે. મતલબ કે જે વ્યક્તિઓ મેક્સિમમ સોલ્યુશન કરશે એ વ્યક્તિ જીતશે. અહીંયા એવો પ્રશ્ન જ નથી કે કલાકમાં 70 પૂરા થાય કે ન થાય, એ પ્રશ્નને આપણે મિત્રો નથી પકડવાનો. આપણે એ સમજવાનું છે કે આપણને કલાક આપી છે, બધાને કલાક આપી છે, આખો જે સમૂહ છે એને કલાક આપેલી છે. તો એ કલાકમાંથી જે ટોપ જે છે ને, એટલે કે વધુમાં વધુ જે પ્રશ્નો સોલ્વ કરી શકે છે ને એ મિત્રો જીતી શકશે, બરાબર. કેમ કે તમે વિચારો છો ને કે ભાઈ મેરિટ રહ્યા ને કોઈ દિવસ 99%, 98%, 95% આવા ક્યાંય મેરિટ ન બને, બરાબર. મેરિટ કેવા હોય છે? સાવ ઝીણા મેરિટ હોય છે, બરાબર. 45% એટકુન, 52% એટકુન, 62% એટકુન, આવું ક્યાંય મિત્રો એવું સાંભળ્યું ન હોય 92%, 93% એટકું. એટલે કહું છું કે એ બધી વાતો જવા દો. આપણે 55 અટકે તો આપણે 55 માં છીએ કે નહીં, બરાબર. આપણે 52 મેરિટ અટકતો તો આપણે 52 માં છીએ કે નહીં, બરાબર. એ જ વસ્તુ વિચારવાનું કે એવરેજ લોકો જે છે એ 35 પ્રશ્નો જો 70 માંથી સોલ્વ કરી શકતા હોય તો આપણે આની બહાર તો છીએ ને, આની ઉપર તો કમસે કમ 48, 42, 43, 50, 52 તો આપણે છીએ કે નહીં. આપણે એ વિચારવાનું ખાસ છે, બરાબર. એટલે અમે સમયમાં પૂરું થાય ન થાય ને જવા દો. તમે એટલું જ કરજો કે બીજા કરતા તમે એક દાખલો પણ જો વધારે કરી શકતા હોય તો તમારી જીત થઈ ગઈ. બસ આટલું જ તમારા મગજની અંદર રાખવાનું છે, બરાબર. તો આવું ક્યારે શક્ય બનશે? તો કે મેક્સિમમ કોર્સને તમે કવર કરવાનો પ્રયત્ન કરો. ઓલરેડી હું અપેક્ષા રાખું છું કે ગણિત રીઝનિંગનો કોર્સ જે છે એ મિત્રો આપણે વર્ષોથી જેટલો કહેતા આવ્યા છે એટલો તમારો કદાચ રેડી હશે. તો માઇનોરામાં ક્યાંક સુધારા વધારે તમારે જે છે મિત્રો કરવાના છે, બરાબર. મિત્રો ખરેખર એટલું બધું એવું કઈ નવું છે જ નહીં. આપણો જે સ્ટાન્ડર્ડ રીઝનિંગનો કોર્સ છે એ મિત્રો કરી નાખવાનો છે અને આપણો બેઝિક ગણિતનો સ્ટાન્ડર્ડ કોર્સ છે એટલો પણ મિત્રો તમારે કરી નાખવાનો છે. આ બધું ઓલરેડી મિત્રો ચેનલની અંદર મૂકેલું છે, એપ્લિકેશનની અંદર પણ મિત્રો ગણિત રીઝનિંગ ને ભૂમિતિ આવા ફોલ્ડર તરીકે મૂકેલું છે. હવે પ્રશ્ન એ આવે છે કે ભૂમિતિ ક્યાં આમાં કરવું કે ન કરવું? તો જો આમાં ક્યાંય ભૂમિતિનો કોઈ મિત્રો નામ જો ક્યાંય ઉલ્લેખ નથી, સાંભળજો, બરાબર. અને છેલ્લું પેપર જે તમારું પૂછાણું એ છેલ્લા પેપરની અંદર ધ્યાન રાખજો, માહિતીની પર્યાપ્તતા, બરાબર. આવો પ્રશ્ન જે છે મિત્રો તમે જોઈ લેજો. માહિતીની પર્યાપ્તતાની અંદર પૂછેલું હતું કે ભાઈ ગોળાની ત્રિજ્યા કેટલી છે, આવો પૂછેલું હતું. અને એનામાં નીચે આપેલું હતું કે એના ગોળાનું ઘનફળ જો આટલું હોય અથવા તો ગોળાનું પૃષ્ઠફળ આટલું આપેલું હોય તો તમે એની ત્રિજ્યા લાવી શકો છો. જો આવી રીતે એને પૂછેલું તો આ દિવસ સામે એને સ્પષ્ટ અને ક્લિયર બાબત છે, બરાબર. એટલે ભૂમિતિની જો વાત કરીએ તો કઈ આખું ભૂમિતિ અત્યારે કરે પતે નહીં. તમારી પાસે થોડું ઘણું ભૂમિતિનું બેઝિક નોલેજ હોય તો વેલ એન્ડ ગુડ, એ આપણે સાથે રાખશું. અને મિત્રો એકાદો પ્રશ્ન ક્યાંક નજરે ચડી જાય તો મિત્રો એને આપણે ઝપટમાં મિત્રો બને એટલો લેવાનો પૂરો પ્રયત્ન કરશું. ખાસ કરીને એના સૂત્રો જે છે ને મિત્રો એ નજરમાં રાખતા જઈશું. નળાકારનું છે, ગોળાનું છે, શંકુનું છે, બરાબર. વર્તુળના છે, વર્તુળના પરિઘ છે, વર્તુળની માનો ત્રિજ્યાઓની વાત હોય, વર્તુળના ક્ષેત્રફળોની વાત હોય, આ બધી બાબતો જે છે ને બેઝિક એ મિત્રો આપણે સાથે લેતા જઈશું. અને આવું કદાચ તમારી પાસે હશે પણ ખરું, બરાબર. ભૂમિતિ માટે મિત્રો આટલી સ્પષ્ટતા તમને કરી. બીજો એક મોટો અને સળગતો પ્રશ્ન છે, એનું નામ છે મિત્રો વ્યાજ. તો હજુ સુધી આ લગભગ પ્રશ્ન કોઈને સમજાણો નથી.
નથી કે વ્યાજ જે છે એ મિત્રો વ્યવહારિક મુદ્દો છે અને વ્યવહારિક જીવનની અંદર ગણિતનો વપરાતો કોન્સેપ્ટ એટલે મિત્રો વ્યાજ છે. બાકી આપણે જાણીએ છીએ કે અમુક બહુપદી છે, બીજ ગણિતના સૂત્રો છે, આ બધા જીવનમાં ક્યાંય વપરાતા નથી હોતા, બરાબર છે. પરંતુ વ્યાજ જે છે એ મિત્રો અત્યારનો કરંટ ટોપિક છે અને એમને આમાં ક્યાં માનો કે મૂકેલો નથી. વ્યાજનો કોન્સેપ્ટ જે છે એ મિત્રો માહિતીની પર્યાપ્તતાની અંદર મૂકી શકે છે, એવી રીતે પણ એ કલેક્ટ આ લોકો કરી શકે છે, બરાબર. એટલે અત્યાર સુધી તમે, હું માનું છું કે તમે અત્યાર સુધીની એક્ઝામો આપીને બધામાં મિત્રો આ વ્યાજનો કોન્સેપ્ટ તમે તૈયાર કરીને ગયા છો, બરાબર. તો માટે એવી નેગેટિવિટી નહીં રાખીએ કે અત્યારે હું એને મગજમાંથી ભૂંસી નાખું અને રબર લઈ અને સાવ કાઢી જ નાખું મગજમાંથી, બરાબર. આવો એટીટ્યુડ ન રાખતા. તમે ઓલરેડી વ્યાજ જે છે એટલે કે સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ એના બેઝિક કોન્સેપ્ટ તમે અત્યાર સુધી તમામ પરીક્ષાઓની અંદર કરેલા છે, મને ગેરંટી સાથે ખબર છે. એટલે એમાં આ કોઈ નવો નથી ટોપિક ને કાંઈ નથી. જે મગજમાં છે એટલું આપણે રાખશું, બરોબર છે. એને મિત્રો આપણે ભૂલશું નહીં, કેમ કે આપેલા ઘણા બધા પોઈન્ટમાંથી ક્યાંક સમાવેશ સાદુરૂપ તરીકે કોઈ નાનકડા એવી ગણતરી તરીકે પણ મિત્રો એનું કરી શકે છે, એમાં કઈ નવીનતા નથી, બરોબર છે. તો આ બાબતે પણ મિત્રો ક્લિયર રહેવાનું છે. તો કદાચ આપણું પ્લેલિસ્ટ આપ્યું છે એમાંથી કદાચ કોઈને કાઢવા હોય, ડિલીટ મારવા હોય તો શું મારી શકાય? તો મિત્રો એક વસ્તુ ક્લિયર છે કે જે ત્રિકોણમિતિના બે ટોપિકો છે, બરોબર છે. એક તો જાણે ત્રિકોણમિતિ પ્યોર છે, ઓરિજિનલ એક આખું ત્રિકોણમિતિ આપેલું છે અને એક છે મિત્રો અંતર અને ઊંચાઈ આપેલું છે, બરોબર. આ બંને મેં મારા ટોપિકની અંદર વ્યવસ્થિત રીતે સમજાવેલા છે, ડીપમાં સમજાવેલા છે, ભણાવેલા છે. અત્યારે આમાં ક્યાં ઉલ્લેખ નથી એટલે આ બે જે છે ને એને મિત્રો આપણે કાઢી હોય તો કાઢી શકીએ છીએ, બરોબર. આટલું એક હું ક્લિયર કહી દઉં છું. જો કે તમે કહેશો તમે કોક ન કહો તો અમે આને કોઈ દિવસ કર્યા જ નથી, બરોબર. ઘણા બધા મોસ્ટ ઓફ વર્ગ એવો છે, બરોબર. અને બાકી મિત્રો છેલ્લે અને આખરી જો ફાઇનલ સલાહ આપું તો મિત્રો એટલી જ છે કે જે પ્લે લિસ્ટની અંદર મિત્રો આપણે રીઝનિંગ મૂકેલું છે, જે આપણા ગણિતના ટોપિકો જે છે એ મિત્રો વ્યવસ્થિત રીતે તૈયાર કરી જ નાખજો, કેમ કે લગભગ મુદ્દાઓ આની અંદર આવી ગયા છે. એટલા માટે જ મારે આ વિડીયો જે છે મિત્રો ખાસ બનાવવો પડેલો હતો, બરોબર. કે શું કરવું શું ના કરવું અથવા તો આ ટોપિક ક્યાં છે, બરોબર. તો એ તમામે તમામ આમાં તમને સ્પષ્ટતા મળી ગઈ છે કે આ ટોપિક આ જગ્યાએ પડેલો છે. એ પણ મિત્રો તમે આની અંદરથી આ વિડીયો દ્વારા જોઈ ગયા છો, બરોબર. તો હવે તમે તૈયારી જે છે મિત્રો જેટલી મહેનત જે છે એ મિત્રો મેક્સિમમ થાય એટલું મિત્રો મહેનત કરવા માંડી જાઓ. એટલા માટે કે મિત્રો ગણિતનું ભારાંક વધારે છે, માટે મિત્રો ગણિતને મેક્સિમમ સમય આપવાનો પણ મિત્રો પૂર્વ જે છે મિત્રો પ્રયત્ન કરો. અને જે રેગ્યુલર વિદ્યાર્થીઓ જે છે કે જે લોકોએ ખરેખર પરીક્ષા અથવા તો કોઈ કોર્સની જાહેરાત નહોતી થઈ છતાંય મિત્રો એમની બુદ્ધિથી મિત્રો જે લોકોએ મહેનત કરતા જ આવ્યા છે, સતત મારી સાથે પણ જોડાયેલા છે અને સતત મિત્રો વિડીયોના રિવિઝનો કરેલા છે, સતત એમની ચોપડાઓ ભરેલા છે, બરોબર. સતત મિત્રો સરસ મજાની નોટ બનાવેલી છે. આવા જે વિદ્યાર્થીઓ જે છે આ વિદ્યાર્થીઓને એક જ સલાહ આપું છું કે આપણી ચેનલમાં મૂકેલી તમામ સિરીઝો મિત્રો કરી લીજો, કેમ કે સિરીઝોની અંદર તમને મોસ્ટ ઓફ જે છે મિત્રો રિવિઝન જ જોવા મળતું હોય, બરોબર. એટલે મહા એપિસોડ અને સિરીઝો જે છે એ મિત્રો તમારે ખાસ કરી લેવાની. સ્માર્ટ બુકના 2500 દાખલા જે છે મિત્રો જોઈને જજો, કેમ કે એની અંદરથી લગભગ પેટર્નના દાખલાઓ જે છે એ મિત્રો એની અંદર ક્યાંક ને ક્યાંક આવી ગયા છે, બરોબર. અને છેલ્લે મિત્રો એક જ સલાહ કે કોઈ એકાદી ટકો વસ્તુ જો તમને મિત્રો આની અંદર ક્યાંક પરેશાન કરતી હોય તો સતત એની પાછળ ન પડ્યા રહેતા, પણ 1% સિવાય 99% જે છે ને એમાંથી મિત્રો કઈ વસ્તુ બગડવા ન દેતા, બરોબર. આ વસ્તુ મગજની અંદર હંમેશા રાખવાની છે, ઓકે. તો મિત્રો આખા હિસાબના સરવાળાને અંતે મિત્રો ભાગીદારી ટોપિક એક જે છે મિત્રો બાકી છે, તો એ ટોપિક જે છે મિત્રો આપણે ટૂંક સમયની અંદર મિત્રો મૂકવાના છે, બરોબર. બાકી જે નાના કોન્સેપ્ટ આવ્યા ને એ બધા મિત્રો છેલ્લે સિરીઝોમાં પણ આવી ગયા છે. દાખલા તરીકે સમસંબંધક, તો એનું સ્પેશિયલ ટોપિક બનાવવાની મારે જરૂરિયાત ન હોય, એ હમણાં છેલ્લે વિડીયો લીધો એમાં એના 3 કે 4 એક્ઝામ્પલ મૂકેલા છે, એ મિત્રો ઇનફ છે, બરોબર. કેમ કે એ બધા ઝીણા કોન્સેપ્ટ છે, એના માટે કોઈ મોટા લોજિકો નિયમો ન લાગતા હોય અને દરેક દાખલાની પેટર્ન જે છે મિત્રો બદલાવતા હોય છે, બરોબર. તો મિત્રો કાયદેસર રીતે આપણે ભાગીદારી એક બાકી છે એ મિત્રો ટૂંક સમયની અંદર હું લેવાનો છું. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રો જે છે મિત્રો વિડીયો ખાસ શેર કરતા રહેવાનું છે. અમારી એપ્લિકેશન જે છે એની અંદરથી ટોટલ તમારા પ્રશ્નોના જવાબો ત્યાં મૂકેલા છે, માટે તમામ યુઝર જે છે મિત્રો ખાસ એપ્લિકેશનનો ઉપયોગ ખાસ કરજો, અથવા તો ટેલિગ્રામ જે ચેનલ છે એમાં પણ ખાસ જોડાયેલા રહેજો. વોટ્સએપ ગ્રુપ છે એની અંદર પણ જોડાયેલા રહેજો. પણ તમામ વોટ્સએપ વાળાને મિત્રો એક ખાસ ટકોર આપી દઉં છું કે મિત્રો સતત કામગીરી મારે પણ વધારે રહેતી હોય છે, માટે મહેરબાની કરીને પર્સનલની અંદર જો કોઈ વસ્તુની અંદર ક્યાંક ભૂલ હોય તો જ તમે મને મેસેજ કરજો. બાકી તમારા કોઈ પ્રશ્નનો દાખલો બેઠે મને મોકલશો તો એનું સોલ્યુશન મિત્રો શક્ય છે જ નહીં, બરોબર. એટલે વોટ્સએપ ગ્રુપ જે છે એ ફક્ત તમને અપડેટ આપવા માટે છે કે કાલ સવારે તમે એમ મને પ્રશ્ન ન કરો કે આ પ્રકારનો વિડીયો જે છે ક્યાં હશે, બરોબર. તો એ ખરેખર સમયાંતરે મિત્રો ગ્રુપની અંદર ચર્ચાઓ થતી જ હોય છે, ગ્રુપમાં મૂકવામાં આવતું જ હોય છે, તમામ જરૂરી માહિતી ગ્રુપમાં આવતી જ હોય છે. તો આ તમામનો મિત્રો આ તમામ સુધી પહોંચવાનો મિત્રો પહેલામાં પહેલો એક જ રસ્તો છે કે એપ્લિકેશનની અંદર જતા રહો. એપ્લિકેશનમાં બધી જ માહિતી આપેલી છે. ગ્રુપમાં જોડાવવું હોય તો ઉપર મિત્રો લિંક પણ તમને મૂકેલી છે, બરાબર. મારી શરત અને કન્ડિશન એક જ છે કે મિત્રો બિનજરૂરી એક પણ મેસેજ જે છે એ ક્યારેય કરવો નહીં. આપણા તમામ ગ્રુપની અંદર મિત્રો કોઈ જ પ્રકારની બિનજરૂરી ચર્ચાઓ કે ક્યાંય સમય જે છે મિત્રો વેસ્ટ ક્યાંય કરતા નહીં. આ પણ મારી ખાસ સલાહ જે છે મિત્રો આપું છું, કેમ કે તમારા ગ્રુપની એક્ટિવિટી જોવા માટે પણ કદાચ મારી પાસે ટાઈમ ન હોય એવું પણ બનતું હોય છે, બરાબર. પરંતુ આપણે એનો એક જ હેતુ મગજની અંદર રાખવાનો છે કે આપણને જે અપડેટ મળે છે એ આપણને ઝડપી મળે અને એમાંથી મિત્રો આપણને કંઈક શીખવા મળે. આવા હેતુથી આપણે ગ્રુપની અંદર મિત્રો રહેવાનું છે, બરાબર. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી
સુધી તમારા મિત્રોને મિત્રો વિડીયો જે છે એ ખાસ શેર કરતા રહેવાનું છે અને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો વિનય સંકોચો મિત્રો લાઈક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી. મળીએ ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ.